Okay, dosto. So we are live now and start our webinar. સૌપ્રથમ આપણે આપણા વેબિનારની શરૂઆત હરમેશની જેમ આપણે ગણેશ વંદનાથી કરીએ. Okay, dosto. Ramesh sir, today our update webinar in Gujarati or Hindi as per your discussion. यस, अभी तो सारे के सारे लोग हिंदी गुजराती है, तो नो डाउट आज हम लोग गुजराती में ही करेंगे. नो डाउट अगर हिंदी में बोलना चाहते हैं कोई लोग तो हिंदी में भी बोल सकते हैं. यहाँ पे कोई बैरियर नहीं है, हिंदी लैंग्वेज, हिंदी गुजराती. तो ઓકે, સ્ટાર્ટ કરે સર. અપડેટ હિન્દીમાં રાખીએ કે ગુજરાતીમાં? હા, શેરિંગ ભલે. યસ, અપડેટ ગુજરાતીમાં જ રાખો, બરાબર ને? તો પછી અપડેટ ગુજરાતમાં તો શેરિંગ એમ જ રખાય ને? તો હા 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 હા, યસ યસ, કન્ટિન્યુ ગુજરાતી, બરાબર? ઓકે સર, યસ યસ. ઓકે દોસ્તો, તો ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ પર દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ઓપી રાજ એક્ટિવ ભારતના ગ્રેટ લીડર અને મેન્ટર એવા રાજુભાઈ દવે તથા સેકન્ડ મેન્ટર અને આપણા ગુજરાતના ગ્રેટ ટેકમેન એવા રમેશભાઈ વલવાઈ અને આજના હોસ્ટ પણ છે. ત્યારબાદ આજના કો હોસ્ટ અને ગ્રેટ લીડર એવા કેશુભા ગોહિલ તથા આપણા એક્ટિવ મેન અને આજના સેકન્ડ કો હોસ્ટ એવા સદગુણભાઈ રાયમંગ્યા, આપણા સેકન્ડ ટેકમેન એવા કેતનભાઈ રાયથટા તથા આપણા ગ્રેટ લેડી લીડર એવા દર્શનાબેન આહિર તથા આપણા પેનલ પર મનુભા, અશ્વિનગરભાઈ, ભીખાભાઈ, સમીરભાઈ, માલદેવભાઈ, માણેકભાઈ, શૈલેષભાઈ દરેક ઉપસ્થિત છે. તેઓ દરેક લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. હું ગિરિરાજસિંહ ગોહિલ ફ્રોમ ભાવનગર, ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર દરેકનું દિલથી સ્વાગત કરું છું. નમસ્કાર, જય માતાજી દોસ્તો. તો દોસ્તો, આપણે આજે આપણા વેબિનારની શરૂઆત કરીએ, જે ગઈકાલે રાત્રે 12:30 વાગે 360 વેબિનાર જે દર બુધવારે થાય છે. ઓકે, કન્ટિન્યુ ટુ હોસ્ટ Ramesh sir Valvai. Please, most welcome sir, Ramesh Valvai sir. Continue sir. I forget. Okay, thank you Giriraj sir. Thank you. દોસ્તો, ફર્સ્ટ બધાનું વેલકમ કરીશ. આજ ઓપીરાજ એક્ટિવ ભારત મંચ ઉપર ઉપસ્થિત આજના પ્રેઝન્ટર શ્રી ગિરિરાજસિંહ ગોહિલ સર તેમજ કેશુભા તેમજ સદગુણ રાયમંગ્યા સર, કેતન સર, મનુભા, દર્શનાબેન તેમજ અશ્વિંગર અને ભીખાભાઈ, યસ ભીખાભાઈ, સમીર સર, માલદેવ સર, માણેક, વિરંબા અને છેલ્લે છે શૈલેષ, દરેક લોકોનું ઓપીરાજ એક્ટિવ તરફથી રમેશભાઈ વલવાઈના જામનગરથી નમસ્કાર. મિત્રો, આજે આપણે જે અપડેટ જે ગઈકાલે 360 વેબિનારની અંદર આપણા છે સીઈઓ, બરોબર, સીઈઓ મિસ્ટર એસ મોફારે આવ્યા હતા અને બહુ જબરજસ્ત, બહુ સારી અપડેટ આપીને ગયા છે, જે ટૂંક સમયની અંદર એટલે કે હોઈ શકે અઠવાડિયું અથવા તો આ મહિનાના એન્ડ સુધી કઈક નવીન હોઈ શકે. નવીન એટલે કે જસ્ટ જેની આપણે રાહ જોઈ રહ્યા છે, એપલ હોઈ શકે છે, ટ્રાય કરીશ એમ કીધું છે સરે, બરાબર. તો જે કઈ અપડેટ અત્યારે આપણે ગઈકાલે એસરથી સાંભળવામાં આવી, એમ જ બીજા જે લીડરોએ ત્યાં અલગ અલગ પોતાની રીતે જે કઈ સેશનની અંદર વક્તવ્ય આપ્યું એનું ટોટલી મિત્રો ગુજરાતીમાં આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે. તો હું એમને જ ઇન્વાઇટ કરીશ અને એમના એના મુખેથી જ એના સ્વરોમાં જ આપણે જે ગુજરાતી અપડેટ આપણે સાંભળીશું. તો દોસ્તો, હું એક એવી વ્યક્તિને ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું કે એ જે વ્યક્તિ છે એ કોઈ બી મંચ ઉપર જાય તો લોકો એમની સ્પીચ એવી અદા હોય છે, એમની સ્પીચમાં એક સરસ્વતી હોય છે, દરેક લોકોને સાંભળવી ગમતી હોય છે. અને અપડેટની ખાસ કરીને વાત કરીએ તો અપડેટ એટલે લગભગ હું તો ગઈકાલે સૂઈ ગયો હતો મિત્રો. ખબર છે કે અહીંયા આપણને અપડેટ મળવાની છે અને જનરલી ઇંગ્લિશ લગભગ 80%,
95%, 99% લોકો સમજી નથી શકતા, તો ઉપરથી જ જતું હોય છે. એટલે જે સર છે એ જે વ્યક્તિ છે અને એ ખૂબ જ એક્ટિવ હોય છે, ખૂબ જ એટલે ખૂબ જ, અને એક સરળ ભાષામાં આજે રજૂ કરવા જઈ રહ્યા છે. તો હું તો એમ કહીશ કે અપડેટના ખરેખર માસ્ટર મિત્રો, ખરેખર બહુ માસ્ટરી છે એમને અપડેટ કઈ રીતના આપવી અને કઈ લેંગ્વેજની અંદર, કેટલા ટોનની અંદર અને કેટલા વોઇસ, ટૂંકમાં એટલા બધા અદ્ભુત વાણીની અંદર આપણે સાંભળશું અને ખરેખર મજા જ આવી જશે. તો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો, હું એમને જ ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું. તો વેલકમ મિસ્ટર ગિરિરાજ સર ગોહિલ, વેલકમ. અમને આપણી સુમધુર ભાષામાં આજે સુમધુર વાણીની અંદર આપને જે પ્રેઝન્ટેશન આપશો એવી બધાને મારી શુભકામના, અને આવો અને બધાને તમે અપડેટ આપો સર. વેલકમ સર. ઓવર ટુ યુ મિસ્ટર ગોહિલ ગિરિરાજ સર, ઓવર ટુ યુ સર. થેન્ક યુ રમેશ સર, થેન્ક યુ. જબરદસ્ત હોસ્ટિંગ, થેન્ક યુ રમેશ સર. વાવ, જબરદસ્ત હોસ્ટિંગ. થેન્ક યુ સર. યુઝિંગ ફોર વન્ડરફુલ વર્ડ્સ ફોર મી. થેન્ક યુ સો મચ. દોસ્તો, ગઈકાલે રાત્રે આપણે જે 360 વેબિનાર થયો તો રાત્રે 12:30 વાગે, તો આપણે ગઈકાલના વેબિનારમાં પણ અહીંયા આપણે ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર કીધું હતું કે રાત્રે 12:30 વાગે 360 વેબિનાર છે, અને એમાં એસ સર અને બીજા પણ અન્ય સ્પેશિયલ ગેસ્ટ છે તે આવવાના છે. તો એ લોકો જ્યારે વેબિનારની અંદર બધા 360માં આવ્યા ત્યારે જે અપડેટ છે એ અપડેટ જે નીકળીને આવી છે એનો જે નિચોડ છે એ નિચોડ અપડેટ રૂપે તમારા સામે હું રજૂ કરું છું. તો બધા ધ્યાનથી અપડેટને સાંભળશો અને જરૂરી લાગે તે બધું તમે અમલ કરશો તેવી આશા સાથે આજની અપડેટની હું શરૂઆત કરું છું. તો સૌથી પહેલા આપણે જે 360 વેબિનાર થયો તો એના આગળના દિવસે આપણને ખબર છે કે અરેબિક ભાષાની અંદર એક ઓ કનેક્ટ ઉપર વેબિનાર થયો હતો, અને એ ઓ કનેક્ટ ઉપર જે વેબિનાર થયો હતો એમાં એસ સરે કાલે 360ના વેબિનારની પણ શરૂઆત કરી ત્યારે પણ કીધું કે અરેબિક વેબિનાર થયો તેમાં સૌથી વધારે એટેન્ડીઝની સંખ્યા ઇન્ડિયન્સ એટલે કે આપણા ભારતીયોની હતી. દોસ્તો, અરેબિક લેંગ્વેજની અંદર હતું છતાં પણ સૌથી વધારે એટેન્ડીઝ ત્યાં ભારતીયો હતા, અને એટલા માટે જ એ સરે સડનલી ડિસાઇડ કર્યું કે ભાઈ નેક્સ્ટ દિવસે જે 360 વેબિનાર છે તો એ ભારતીયો એટલા બધા જોઈન થયા હતા, તો 360 વેબિનારમાં પણ આપણે જે આ અપડેટ છે અપડેટ રાખીએ અને 360 વેબિનાર પણ આપણે જે રેગ્યુલર જે ઇંગ્લિશ ભાષા છે એની અંદર કરીએ. તો ખરેખર આપણા માટે પ્રાઉડ ફીલ વાત કહી શકાય કે ગમે તે ભાષાની અંદર વેબિનાર હોય, પરંતુ આપણા જે ભારતીયો છે એ ક્યાંય પણ પીછેહટ કરતા નથી. રાતના ગમે એટલા વાગે વેબિનાર હોય પણ તમે ગમે તે વેબિનાર જોઈ લો, એમાં ભારતીયોની સંખ્યા વધારે હશે. તો ખરેખર આપણા માટે એક પ્રાઉડ ફીલ મુમેન્ટ કહેવાય. અને એના માટે થઈ અને જે આપણે અરેબિક ભાષામાં જે વેબિનાર થયો તો એમાં જે સાર નીકળીને આવ્યો તો આપણે ગઈકાલે કહી જ દીધો તો ડેટા સેન્ટર વિશે જે આપણા ગ્રેટ ટેકમેને માહિતી આપી હતી ત્યારે કે ભાઈ 3 વિશ્વની જે ટોપ લેવલની કંપનીઓ છે જે આખા વિશ્વના મોટા ભાગના જે ડેટા છે ડેટાને કંટ્રોલ કરે છે, બરાબર છે, એમાં સૌથી નાનામાં નાની કંપની 3જા નંબરની કંપની છે એ વાર્ષિક $500 મિલિયન જે છે એક વર્ષની ઇન્કમ છે એ જનરેટ કરે છે. દોસ્તો, તો જ્યારે આપણી ઓન પેસિવ છે એ ઓન પેસિવ આ ત્રણેય કંપનીઓને ટોપ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબરની જે કંપનીઓ છે એને કોમ્પિટિશન દેવા જઈ રહી છે. આપણું એક બહુ જબરદસ્ત જાયન્ટ ડાટા સેન્ટર છે એ આવી રહ્યું છે દોસ્તો, અને એમાં 250 થી 300, 250 થી 300 જે એક્સપર્ટ છે, પ્રોફેશનલ લોકો છે એ એનામાં કામ કરી રહ્યા છે. દોસ્તો, તો બહુ એટલે બહુ પ્રાઉડફુલ મુમેન્ટ કહેવાય. સાથે એસ સરે 360 વેબિનારની શરૂઆત કરી એ પહેલા અલગ અલગ જે ગ્રેટ લીડરો હતા એ દરેક લીડરોએ પોતપોતાના જે મંતવ્યો છે, વિચારો છે એ ત્યાં રજૂ કર્યા હતા. એમાં જે રેડ સર છે, રેડફર્મ, એ રેડ સરે કીધું કે ભાઈ રેડ સરે સૌથી પહેલા તો આખા જે અઠવાડિયું ગયું, જે આખું અઠવાડિયું હતું
એ આખા અઠવાડિયાની અપડેટ દીધી કે ભાઈ અઠવાડિયાની અંદર કયું કયું વર્ક થયું, શું શું પ્રોબ્લેમ આવ્યા, કઈ રીતે સોર્ટ આઉટ થયા, કેટલું વર્ક થયું, એ બધું આખા વીકલી જે હતું એ બધું અપડેટ જે છે એ રેડપમ સરે ત્યાં આપી દીધું. ત્યારબાદ માઇકલ વિલિયમ સર આવ્યા. વિલિયમ સરે કીધું કે ટાઈમ ઇઝ બકલબ. ટાઈમ ઇઝ બકલબ મીન્સ કે સમય આ ગયા હે, સમય આવી ગયો છે દોસ્તો. હવે એ સમય દૂર નથી જ્યાં આપણે આપણા સપનાઓ છે એ ફૂલફિલ કરી શકશું, પૂર્ણ કરી શકશું. એ સમય દૂર નથી દોસ્તો, બહુ નજીક સમય આવી ગયો છે. હવે નિરાશ થવાની જરૂર નથી. આપણે એકદમ દરવાજાની બાજુમાં ઊભા છીએ દોસ્તો, સામે ઊભા છીએ. ફાઇનાન્શિયલ જે ફ્રીડમ છે એ ફ્રીડમ આપણને મળવા જઈ રહી છે. આપણે જે આર્થિક આઝાદી મેળવવા માટે થઈ અને જે ઓન પેસિવમાં આપણે ઇન થયા, એ આર્થિક આઝાદી તરફ આપણે બહુ એટલે બહુ નજીક પહોંચી ગયા છીએ દોસ્તો. અને જે એસ બોમ્બ છે એ એસ બોમ્બ પણ જો આ બધું જ ઓકે રહ્યું તો બહુ ટૂંક સમયની અંદર આપણી સમક્ષ એસ બોમ્બ પણ આવવા જઈ રહ્યો છે દોસ્તો. અને માઇકલ વિલિયમ્સરે આગળ એ પણ કહ્યું કે આ જે ઓન પેસિવમાં જે પણ વર્ક થઈ રહ્યું છે અને ઓન પેસિવ જે આપવા જઈ રહ્યું છે એ માત્ર તમને કોઈ વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ માટે આપવા નથી જઈ રહ્યું દોસ્તો. આ લાઈફ ટાઈમ અને આવનારી જનરેશન ટુ જનરેશન માટે આપવા જઈ રહ્યું છે દોસ્તો. આ પેઢી દર પેઢી આવનારા જનરેશનની માટે થઈને આ ઓન પેસિવ વર્ક કરી રહ્યું છે દોસ્તો. અને જે કહેવાય ને પર્વતની ટોચ સુધીની ઊંચાઈ પર પહોંચાડવાની જવાબદારી ઓન પેસિવે લીધી છે દોસ્તો. અને એ જવાબદારી ઓન પેસિવ બખુદી એ કહેવાય ને બહુ ઈમાનદારી પૂર્વક અને દૃઢતાપૂર્વક નિભાવી રહી છે દોસ્તો. ત્યારબાદ ક્રિસ જોન્સન સર આવ્યા. એમણે પણ કીધું કે ક્રિસ જોન્સન સરે કીધું કે ભાઈ આપણા આજના દિવસના જે હીરો છે એ હીરો છે ડોક્ટર તારેક સર. ડોક્ટર તારેક સર દોસ્તો બહુ જબરદસ્ત અને ગ્રેટ લીડર છે. તો ક્રિસ જોન્સન સરે કીધું કે આજના દિવસના આપણા જે હીરો છે એ હીરો છે ડોક્ટર તારેક સર, મોહમ્મદ નજાલ સર, મોહમ્મદ કમાલ સર, ડોક્ટર સુજાન. આ બધા જે છે આપણા આજના હીરો છે. કારણ કે એમને એટલું જબરદસ્ત પોઝિટિવિટી સાથે વર્ક કર્યું છે કંપનીમાં કે એ બધા હીરો કહેલાવાને લાયક છે દોસ્તો. અને ત્યારબાદ ક્રિસ જોન્સન સર પછી વારો આવે છે ડોક્ટર તારેક સરનું. ડોક્ટર તારેક સર છે એ દોસ્તો બહુ મોટા લીડર છે, બહુ જબરદસ્ત નોલેજ ધરાવે છે. અને એ જે છે 2 વર્ષથી આપણા ઓન પેસિવમાં જોઈન છે. અને સાથે સાથે 25 થી 30 વર્ષનો એમને બહુ બહોળો જે છે એ ફાઇનાન્શિયલ આઈટી વિભાગ બધામાં એમને બહુ મોટો એક્સપિરિયન્સ છે, અનુભવ છે. તો એ જ્યાં ઇજિપ્તમાં હતા ત્યાં આપણા ઓફિસથી નજીક એક મોલ આવેલો છે, એ મોલની અંદર હતા. ત્યાંથી જે લાઈવ થયા અને એ લાઈવમાં પોતાનું શેરિંગ છે ત્યાં આપતા હતા. તો ડોક્ટર તારેક સરે કીધું કે સૌથી મોટી બિગેસ્ટ, સૌથી મોટી જો કોઈ આઈટી કંપની હોય તો એ ઓન પેસિવ બનવા જઈ રહી છે દોસ્તો. સૌથી મોટી આઈટી કંપની ઓન પેસિવ બનવા જઈ રહી છે. અને અહીંયા જેટલા પણ લોકો ઇન છે એ બધા જ વિન છે દોસ્તો. જે પણ અંદર આવી ગયા છે બધા જ લોકો વિજેતા છે. અને અહીંયા બધા જ દરેક લોકો જે છે એ જીતવાના છે, જીતવા માટે તત્પર છે દોસ્તો. અને દરેક લોકો જીતીને જ રહેશે. અને જે લૂઝર છે, જે અનએક્ટિવ છે, જે નેગેટિવ છે, એ લોકો ઓન પેસિવમાં ટકી શકશે નહીં. ઓન પેસિવ સાથે લાંબી જર્નીમાં મુસાફરી કરી શકશે નહીં દોસ્તો. જે લોકો નેગેટિવ છે, કંપની પ્રત્યે નેગેટિવ કોમેન્ટો કરે છે, કંપની પ્રત્યે નકારાત્મક વૃત્તિ ધરાવે છે, એવા લોકો કંપનીની સાથે ચાલી શકશે નહીં દોસ્તો. બરાબર છે. અને આખા વર્ષની અંદર એમનું જે વિઝન છે, ડોક્ટર તારેક સરે કીધું કે મારું પોતાનું જે વિઝન છે એ આખા વર્ષની અંદર બહુ અનેક ગણું વધી ચૂક્યું છે. ઓન પેસિવમાં આવવાથી એમનું વિઝન છે એ વિઝન બહુ મોટું બની ગયું છે. અને રોજે રોજ દિન પ્રતિદિન કંપની એટલો બધો ગ્રોથ કરી રહી છે. ડે બાય ડે કંપની સ્ટેપ બાય સ્ટેપ એટલું આગળ વધી રહી છે કે ખરેખર જે મલ્ટીનેશનલ દરેક દિગ્ગજ કંપનીઓ છે એમણે પણ ટૂંક સમયની અંદર એટલો ગ્રોથ નથી કર્યો જેટલો ઓન પેસિવ દિવસે દિવસે સક્સેસ થતી જાય છે દોસ્તો. તો એ પણ આપણા માટે એક બહુ પ્રાઉડફુલ મુમેન્ટ કહી શકાય. સ્વીટ પ્લેસ ઓન ધ અર્થ એન્ડ સ્કાય ધ લિમિટ. બરાબર છે.
ધરતીની અંદર એક કહેવાય ને સ્વીટ પ્લેસ, એટલે એક સૌનું મનપસંદ જે કહી શકાય એવું જે સ્થળ છે, એ સ્થળ ઓન પેસિવ બનવા જઈ રહ્યું છે. એટલે કે દરેકને ઓન પેસિવ પ્રત્યે જે છે એ પ્રેમ ભાવના જાગે, દરેકને ઓન પેસિવ પ્રત્યે માન સન્માન જાગે એવું સ્થળ જે છે, એવી કંપની જે છે ઓન પેસિવ બનીને ઉભરી રહી છે દોસ્તો. અને સાથે સાથે સ્કાય ધ લિમિટ, આખું આકાશ છે એ ખુલ્લું છે, એની કોઈ લિમિટ નથી, આકાશની કોઈ લિમિટ નથી, ખુલ્લું આસમાન છે. એવી જ રીતે ઓન પેસિવ પણ ખુલ્લી કંપની છે, એની કોઈ લિમિટ નથી. તમારામાં જેટલી કેપેબિલિટી હોય એટલું તમે અર્નિંગ કરી શકો છો દોસ્તો, એટલું અર્નિંગ તમે કરી શકો છો. અને સાથે સાથે ડોક્ટર તારેક સરે એ પણ કીધું કે હું એવું કોઈ પણ કામ નહીં કરું જેનાથી કંપનીની ઇમેજ ખરાબ થાય, કંપનીને નુકસાન થાય, એવું એક પણ વર્ક હું નહીં કરું. આ છે સાચા ઓન પેસિવિયરની એક નિશાની દોસ્તો, એક ગ્રેટ લીડરની નિશાની. કારણ કે આપણું પહેલી પ્રાયોરિટી, આપણી ફરજ એ જ હોવી જોઈએ કે આપણાથી કંપનીને કોઈ નુકસાન ના થાય, કંપનીની ઇમેજ ખરાબ ના થાય, કંપનીને આપણા લીધે શરમજનક સ્થિતિમાં ના મુકાવવું પડે. આવું આપણું વર્તન જે છે એ હોય ત્યારે જ આપણે એક સાચા ઓન પેસિવિયર કહેવાને લાયક છીએ દોસ્તો. તો આવી રીતે દરેક લીડરોએ પોતપોતાની રીતે પોતાના મંતવ્યો રજૂ કર્યા અને ઓન પેસિવ વિશે જબરદસ્ત પોઝિટિવિટી છે એ પોઝિટિવિટી ત્યાં બતાવી દોસ્તો. અને છેલ્લે એસ સરનો જ્યારે વારો આવે છે, ઇન્વાઇટ કરે છે, ત્યારે એસ સર જે છે એ દરેકનો આભાર વ્યક્ત કરે છે. અને અરેબિક લેંગ્વેજની અંદર જે વેબિનાર થયો એમાં સૌથી વધારે સંખ્યા ઇન્ડિયન્સની હતી, તો એના માટે પણ એસ સરે થેન્ક યુ કીધું. અને સાથે સાથે એસ સરે શરૂઆત કરી, તો શરૂઆતમાં જ એસ સરે બાંગ્લાદેશને લઈને કીધું કે બાંગ્લાદેશની અંદર જે પણ ઇસ્યુ ચાલી રહ્યા હતા તે બધા હવે અંડર કંટ્રોલ છે દોસ્તો. બધા જ ઇસ્યુ છે અંડર કંટ્રોલ છે, આપણા કંટ્રોલની અંદર છે, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. એસ સરે કીધું કે તમારે કોઈને ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે એવી જબરદસ્ત ટીમ છે જે આ બધા જ પ્રોબ્લેમને ફેસ કરવા માટે, સોર્ટ આઉટ કરવા માટે સક્ષમ છે દોસ્તો. અને હવે બધું જ આપણા યોજના પ્રમાણે થઈ રહ્યું છે દોસ્તો. બાંગ્લાદેશમાં જે ઇસ્યુ હતો એ ઇસ્યુ એસ સરે કીધું કે કોઈ બાંગ્લાદેશની ત્યાંની ગવર્મેન્ટને લઈને નહોતો. ઘણાએ એવી મિસગાઈડ કરવાનો પ્રયત્ન કર્યો, ઘણાએ અધૂરી માહિતી, અપૂરતી માહિતીના હિસાબે પોતપોતાના અનુમાન લગાડીને કહેવામાં આવ્યું કે ભાઈ ગવર્મેન્ટ સાથે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, આ તે બધું. પણ એસ સરે કીધું કે ભાઈ ગવર્મેન્ટનો કોઈ જ ઇસ્યુ નહોતો, બરાબર છે, ગવર્મેન્ટ તરફથી કોઈ ઇસ્યુ નહોતો. જે ઇસ્યુ હતો એ ત્યાંની જે બેંકો છે, બેંકો તરફથી હતો, બરાબર છે. અને એ પણ કાંઈ કેસ કે કોઈ વસ્તુ નથી, લીગલ કોઈ વસ્તુ નહોતી થઈ, કેસ કે એવું કાંઈ પણ નહોતું થયું. એક એડવાઇઝરી હતી, એક સલાહ આપવામાં આવી હતી, એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ રીતે અમારા બેંકોની ગાઈડલાઇન્સ છે, એ રીતે વર્ક થશે, બરાબર છે. તો જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અપૂરતું જ્ઞાન, અધૂરી માહિતીના કારણે જે ખોટી રીતે જે અહીંયા શો કરવામાં આવ્યું હતું, બરાબર છે, એના લીધે જે આ મોટા ઇસ્યુ જે છે ઇસ્યુ ઊભા થયા હતા. અને પેમેન્ટમાં જ્યારે પેમેન્ટ થતું હતું તો ઘણાએ કહેવાય છે ને કે ભાઈ ખોટી રીતે અમુક મિસગાઈડ કરી અને પેમેન્ટ કર્યા હતા, એને લઈને જે આ ઇસ્યુ ઊભા થયા હતા એ ઇસ્યુને કંપની સોલ્વ કરવામાં સફળ થઈ છે દોસ્તો. અને એટલા માટે જ આપણને ખબર છે કે અત્યારે હવે આપણે પહેલા જેમણે આઈડી એક્ટિવ કરી ત્યારે તમે જુઓ ત્યાં એડ્રેસ શો નહોતું થતું, ત્યાં કેપ્ચા ફિલઅપ કરવાનું નહોતું આવતું. પરંતુ હવે જે પેમેન્ટ કરે છે એ પછી ગમે તે પેમેન્ટ કરે, ફાઉન્ડર હોય, અફિલિએટ હોય, યુઝર્સ હોય, કોઈ પણ પેમેન્ટ કરે તો ત્યાં જે છે ત્યાં ઓપ્શન નવા એડ કરવામાં આવે છે. ત્યાં એડ્રેસમાં આખું પિનકોડ છે, એડ્રેસ આપણું કયું છે એ, બરાબર, એ બધું જ ત્યાં પોતાનું આખું નામ છે, બરાબર, એ બધું જ ત્યાં ફિલઅપ કરવાનું આવે છે. અને સાથે સાથે કેપ્ચા કોડ જે આપેલો હોય છે એ પણ ફિલઅપ કરવાનો હોય છે, જેનાથી જે બોગસ પેમેન્ટ જે થતું હતું એ અટકાવી શકાય, એના પર રોક લગાવી શકાય દોસ્તો. અને એટલા માટે સિક્યુરિટી પર્પઝના લીધે તે જે છે, સિક્યુરિટી કારણોને ધ્યાનમાં રાખીને તે આપણને આ જે બે ઓપ્શન એમાં જે એડ ઓન કરવામાં આવ્યા છે એ બે ઓપ્શન ત્યાં એટલા માટે થઈને એડ ઓન કરવામાં આવ્યા છે. અને હવે બાંગ્લાદેશમાં પહેલાની જેમ જ બધું વર્ક આપણું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને એ પ્રોબ્લેમ પણ સોર્ટ આઉટ થઈ ચૂક્યા છે. તો ત્યારબાદ એસ બોમ્બને લઈને એસ સરે કીધું કે ભાઈ એસ બોમ્બ છે
એ એસ બોમ્બ છે બહુ જ જલ્દીથી તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. એસ સરને ખુદને પણ જલ્દી છે કે હું જલ્દીથી મારા ફાઉન્ડર સમક્ષ એસ બોમ્બ લાવું અને એક એવી કહેવાય ને એક એવી સરપ્રાઈઝ આપું કે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ ના કરી હોય દોસ્તો. અને આ એસ બોમ્બ જે છે ને એ ખરેખર ગેમ ચેન્જર બનવાનું છે દોસ્તો. આખી આપણી જે રમત છે, બાજી છે, એ બાજીને આખી ચેન્જ કરી નાખે. આપણી જે આર્થિક સ્થિતિ છે એ આર્થિક સ્થિતિને એકદમ અચાનક સડનલી સુધારી નાખે એવું જબરદસ્ત જે આ એસ બોમ્બ છે એ એસ બોમ્બ આપણી સમક્ષ આવી રહ્યો છે. પરંતુ એસ સરે કીધું કે સૌથી પહેલા જે કંઈ આ પેન્ડિંગ ઇસ્યુ બધા છે, પછી એ પેમેન્ટને લઈને હોય, કોઈના પેમેન્ટ જે છે કપાઈ ગયા હોય અને સબસ્ક્રિપ્શન ના મળ્યું હોય એમને, અથવા તો જેમનું પેમેન્ટ કપાઈ ગયું છે, સબસ્ક્રિપ્શન મળી ગયું છે પરંતુ ડબલ પેમેન્ટ કપાઈ ગયું છે, અથવા કોઈનું વધારે પેમેન્ટ કપાઈ ચૂક્યું છે, આ બધા જે અથવા વિડ્રો લઈને પેન્ડિંગમાં જેમના વિડ્રો છે, તો એ બધા જે પેન્ડિંગ પ્રશ્નો છે એ બધા સોર્ટ આઉટ ના થાય અને અત્યારે અચાનક જ એસ બોમ્બની સરપ્રાઈઝ આપવામાં આવે દોસ્તો, તે એનું જે આનંદ હોય એ આનંદ આટલો રહેતો નથી. કારણ કે જ્યાં સુધી પ્રોબ્લેમ પેન્ડિંગ હોય, આપણે ગમે એ તકલીફમાં હોય અને એનું સોલ્યુશન ના આવે ને અચાનક આવીને આપણને કોઈ બીજી ખુશખબરી આપે તો એનો આપણને આટલો આનંદ થતો નથી. શું કામ? કારણ કે આપણા જે અમુક જે પ્રશ્નો છે, પ્રોબ્લેમ્સ છે, એ પેન્ડિંગમાં હોય છે. પરંતુ એ પ્રશ્નોનો હલ થઈ જાય, સોર્ટ આઉટ થઈ જાય અને પછી જો આપણને કોઈ ખુશખબરી આપે તો એનો આનંદ અનેરો હોય છે દોસ્તો. બરાબર છે? તો એસ સરે એટલે જ કીધું કે જે આ બધું જે પ્રોબ્લેમ્સ પેન્ડિંગ છે એ બધું ઓકે થઈ જાય, આપણી પેમેન્ટ સિસ્ટમ એકદમ સ્મૂથ થઈ જાય, બધાને વિડ્રો મળવા માંડે એટલે તરત જ એસ બોમ્બ છે, એસ બોમ્બ લાવવા માટે હું રેડી છું, તૈયાર છું. એટલે બહુ જબરદસ્ત ખુશખબરી છે એસ સર આપણને ટૂંક સમયની અંદર આપવાના છે, જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય દોસ્તો. નો મેટર્સ યોર જર્ની બિગ ઓર સ્મોલ, તમારી જે મુસાફરી છે એ નાની છે કે મોટી છે, ટૂંકી છે કે બહુ લાંબી છે, તમે 10 કિલોમીટરની મુસાફરી કરો છો કે 1000 કિલોમીટરની મુસાફરી કરો છો દોસ્તો, એ મેટર કરતું નથી. પરંતુ તમે મુસાફરી કરો છો એ મેટર છે દોસ્તો. તમે મુસાફરી કરો છો એ મેટર છે. તમારું જે વિઝન અને મિશન છે એ એકદમ 100% ક્લિયર હોવું જોઈએ કે તમે મુસાફરી કરો છો, તમે જે ટ્રેનમાં કે બસમાં કે પ્લેનમાં કે એમાં બેઠા છો તો તમારું વિઝન મિશન ક્લિયર હોવું જોઈએ કે તમારે ક્યાં જવું છે. કોઈ પણ ગાડીમાં, બસમાં કે ટ્રેનમાં ચડી ગયા અને કોઈ પૂછે કે ક્યાં જવું છે તો આપણે કે ખબર નહીં, હવે જ્યાં લઈ જાય ત્યાં આપણે જશું, તો એ આપણે સફળતા હાસિલ કરી શકતા નથી દોસ્તો. આપણું વિઝન મિશન છે એ 100% ક્લિયર હોવું જોઈએ દોસ્તો. એસ સર એ જ કહેવા માંગે છે કે તમે ઓન પેસિવની ગાડીમાં આવી તો ગયા છો, તમે ઓન પેસિવની ટ્રેનમાં બેસી તો ગયા છો, પરંતુ તમારું વિઝન મિશન ક્લિયર હોવું જોઈએ કે ટ્રેનમાં તમારે ક્યાં સુધી મુસાફરી કરવી છે, કયા સ્ટેશન સુધી મુસાફરી કરવી છે. ગરીબપુરમાંથી બેસી અને અમીરપુર સુધી ની મુસાફરી હાસિલ કરી અને ઉતરી જવું છે કે સાથે સાથે આગળ જે પણ જર્ની આવે છે, જે પણ સ્ટેશન આવે છે, જે આપણને બહુ ઊંચાઈ સુધી પહોંચાડે છે, આપણને અનેક ગણી વેલ્યુ આપે છે, એ બધા જ સ્ટેશનોની મુસાફરી માણવી છે દોસ્તો. આપણે પ્રવાસમાં કે હિલ સ્ટેશનમાં ફરવા જઈએ તો આપણે માત્ર એક બે સારી વસ્તુ આવે તો જોઈને આપણે પૂરું કરી નાખીએ એવું નથી હોતું, પણ ત્યાં જે માણવા લાયક જેટલી પણ રસ્તામાં વસ્તુઓ આવે છે, સ્થળો આવે છે, એ બધું જ વસ્તુનું આપણે નિરીક્ષણ કરી અને આપણે એનો આનંદ ઉઠાવીએ છીએ, આપણે એની મજા માણીએ છીએ, આપણે કહેવાય ને કે એના માટે આપણે ઉત્સુક રહીએ છીએ. તો બસ એવી જ રીતે આ ઓન પેસિવ ટ્રેનની અંદર, આ ઓન પેસિવ ટ્રેનની અંદર જે સ્ટેશનો આવશે દોસ્તો, એ દરેક સ્ટેશનો આપણા જીવનનું એક પગથિયું આપણને આગળ લઈ જશે દોસ્તો. એક પગથિયું આગળ લઈ જશે. આપણી એક જે કહેવાય ને જેટલી પણ પ્રોબ્લેમ્સ છે, મુસીબતો છે, એ બધી જ ત્યાં સ્ટેશનોમાં ઓન પેસિવ છે એ ઉતારતું જશે અને આપણી ઉપર જે ભાર છે, આપણી ઉપર જે બર્ડન છે, આપણી ઉપર જે બોજો છે, એ એક પોટલું છે એક સ્ટેશને ઓન પેસિવ ઉતારતું જશે. આપણને એકદમ ફ્રીડમ, એકદમ હળવા ફૂલ બનાવી અને સફળતાના ટોચ લેવલ સુધી ઓન પેસિવ છે એ ઓન પેસિવ આપણને લઈ જવાની છે દોસ્તો. એટલે બહુ જબરદસ્ત ઓન પેસિવ ટ્રેનની મુસાફરી બહુ જબરદસ્ત રહેવાની છે દોસ્તો. ત્યારબાદ વિઝા કાર્ડ, જે આપણી પેમેન્ટ પ્રોસીજર છે એને લઈને જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, તો એસ સરે કીધું કે જે હાઈ વોલ્યુમને લઈને જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો, બરાબર છે, જે પ્રોબ્લેમ આવતો હતો, એ બધું જ
સોલ્યુશન છે, સોલ્યુશન ધીરે ધીરે કરતા સોર્ટ આઉટ થઈ રહ્યું છે દોસ્તો. હવે પહેલા જે પ્રોબ્લેમ્સ પડતા હતા એટલા પ્રોબ્લેમ્સ અત્યારે આવતા નથી. અત્યારે પેમેન્ટ છે એ સ્મૂથલી થવા લાગ્યા છે, બરાબર. પહેલા જાજા ભાગના પેમેન્ટ જે છે એ કપાઈ જતા હતા અને સબસ્ક્રિપ્શન નહોતું મળતું, અથવા તો ડબલ પેમેન્ટ થઈ જતા હતા. હવે બહુ માઇનોર ઇસ્યુ, બહુ ઓછા ઇસ્યુ એવા ઊભા થાય છે, અને હજી પણ એક પણ ઇસ્યુ ના આવે, એક પણ પ્રોબ્લેમ ના આવે એવા પૂરેપૂરા પ્રયાસો સતત ચાલુ છે દોસ્તો. એટલે બહુ જલ્દીથી આપણું પેમેન્ટ પ્રોસેસર છે એ પણ એકદમ સ્મૂથ બનાવી દેવામાં આવશે. ત્યાર પછી આ એક બે માણસની લાઈફ ચેન્જ કરવાની વાત નથી દોસ્તો. એસ સરે કીધું કે અહીંયા ઓન પેસિવમાં આપણે કોઈ 1, 2, 5, 10 કે 50, 100 માણસની લાઈફ ચેન્જ કરવાની વાત નથી દોસ્તો. અહીંયા તો લાખો લોકોની લાઈફ ચેન્જ કરવાની વાત છે દોસ્તો. લાખો લોકોની લાઈફ છે એ ગરીબી રેખામાંથી આપણે ઉપર લઈ જવાની છે દોસ્તો. એક માનવતા પર આપણે વર્ક કરી રહ્યા છીએ એનું આપણને ગર્વ હોવું જોઈએ, બરાબર છે. એનું આપણને દરેક લોકોને ગર્વ હોવું જોઈએ. અને સાથે સાથે એક્સાઇટમેન્ટ મુવમેન્ટની અંદર બહુ ઉત્સાહિત થઈ અને એસ સરે કીધું કે પ્લીઝ એવરીબડી હેન્ડ્સ અપ ફોર ક્રિસ જોન્સન. ક્રિસ જોન્સન સર છે એના માટે એસ સરે કીધું કે ભાઈ દરેક લોકો છે એક ક્લેપિંગ આપો, એક ઉત્સાહભર્યું મુવમેન્ટ જે છે એ ક્રિસ જોન્સન સર માટે હતો. કારણ કે એસ સર એને મેન ઓફ ધી યર, આખા વર્ષનું જે મેન ઓફ ધી યરનો એવોર્ડ હોય એમાં એમને સન્માનિત કરવામાં આવ્યા દોસ્તો. કારણ કે એ એટલા બધા પોઝિટિવ અને એક્ટિવ રહે છે ઓન પેસિવની અંદર, અને એક ભાઈચારાની ભાવનાથી એ ઓન પેસિવની અંદર વર્ક કરી રહ્યા છે દોસ્તો. આજે દરેક કોઈ પણ દેશનો વ્યક્તિ હોય ક્રિસ જોન્સન સર છે એને ભાઈની જેમ સન્માનિત કરે છે દોસ્તો. એટલે જબરદસ્ત આવી જે કહેવાય ને પોઝિટિવિટી અને અથાગ મહેનતથી અને એક્ટિવિટી સાથે તે વર્ક કરી રહ્યા છે, એટલા માટે એને મેન ઓફ ધી યર જે છે એ કહેવામાં આવ્યું. તો બહુ ક્રિસ જોન્સન સરને પણ આપણે કહેવાય ને કે આપણે અભિનંદન ને કોંગ્રેચ્યુલેશન પાઠવવા જોઈએ. સાથે સાથે માર્ટી ડિમાર્ગો સર છે એના માટે પણ કીધું કે નો રીઝન ફોર લાઈફ, જેના માટે જીવવાનું કોઈ કારણ જ નહોતું, જેમની પાસે જીવવા માટે કે ભાઈ આપણે જીવન જીવવું છે પણ કયા કારણોસર જીવવું છે એવા કોઈ કારણ નહોતા, એવા વ્યક્તિઓ માટે ઓન પેસિવ જે છે ને સહારો બનીને આવી ગઈ છે દોસ્તો. સહારો બનીને ઘણા આપણી આજુબાજુમાં આપણે એકબીજાને ઓળખતા હશું એવા ઘણા લોકો છે જે દેવામાં, કર્જમાં, કહેવાય ને લેણામાં ડૂબી ગયા હોય છે, અને ન ભરવાનું પગલું પણ એ ભરવાની તૈયારીમાં વિચારતા હોય છે. ત્યારે એવા સમયની અંદર આ ઓન પેસિવ જે છે ને એક સહારો બનીને આવી ગઈ છે દોસ્તો. એક બહુ મોટો એના માટે કહેવાય ને માઇલસ્ટોન જે કહી શકાય, એ માઇલસ્ટોન બનીને ઓન પેસિવ છે ઉભરી રહી છે દોસ્તો. સાથે સાથે ઘણા લાખો લોકોનો સહારો છે એ સહારો ઓન પેસિવ બની ગઈ છે. એક જીવવાનું જે કારણ કહેવાય ને સાચું કારણ, એ સાચું કારણ મળી ગયું છે કે ભાઈ આપણે ઓન પેસિવમાં આવી અને આપણે આપણી તો લાઈફ જે છે, આપણી જિંદગી છે, આપણી જિંદગી તો આપણે સુધારી શકીશું. સાથે સાથે આપણે આવનારી જનરેશન ટુ જનરેશન છે એના માટે પણ આપણે બહુ રસ્તો છે ક્લિયર કરતા જશું. એના માટે પણ આપણે બહુ સારી એવી લાઈફ છે લાઈફ બનાવવા જઈ રહ્યા છીએ, અને સાથે સાથે આપણી જિંદગી બદલી અને સાથે બીજાની પણ જિંદગી આપણે બદલાવી શકીશું દોસ્તો. આટલી બધી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે એ ઓન પેસિવ આપણને દેવા જઈ રહી છે દોસ્તો. ત્યારબાદ એસરે કીધું કે ઇફ યુ હેવ એ બિલ્ડ ધેર ઇઝ ઓન પેસિવ. જો તમે કંઈક એવું નિર્ધારિત કરી રાખ્યું છે, તમે કંઈક તમારા સપના સાકાર કરવા માટે થઈને તમે નક્કી કરી રાખ્યું છે, તો ઓન પેસિવ તમને ત્યાં જોવા મળશે. ઓન પેસિવ તે બધું જ વસ્તુ તમને પૂરી કરીને બતાવશે દોસ્તો. એટલે જ સર કહે છે ને કે ભાઈ તમારા સપના છે એ માત્ર તમારા સપના નથી, બલ્કિ તમારા સપના હવે મારા સપના થઈ ગયા છે દોસ્તો. તમારા સપના છે કંપનીના સપના છે દોસ્તો. આજ સુધી વર્લ્ડની અંદર કોઈ પણ એવી કંપની કે કોઈ પણ એવા સીઈઓ નથી આવ્યા કે જેણે આપણને આપણો હાથ પકડી અને કીધું હોય કે તમારા સપના છે મારા સપના છે દોસ્તો.
અને આપણા સપના પૂરા કરવા માટે થઈ અને કોઈ રાત દિવસ એક કરીને કામ કરતું હોય એવો એક પણ સીઈઓ આજ સુધી ના તો આપણી સાથે આપણે એમને જોઈન કરી શક્યા છીએ, ના તો આપણને ક્યાંય સાંભળવામાં આવ્યું છે કે ના તો કંઈ આપણને જોવા મળ્યું છે દોસ્તો. તો આપણે બધા જ બહુ જ લકી પર્સન છીએ કે આવા ગ્રેટ 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 સીઈઓ જે છે એ આપણને મળ્યા છે દોસ્તો. જેનો જે કહે છે ને કે મારો જન્મ જ માનવતાને અપલિફ્ટ કરવા, હ્યુમાનિટીને અપલિફ્ટ કરવા માટે થયો છે, ગરીબીને દૂર કરવા માટે થયો છે. અને આવા જે ગ્રેટ મહાન વિચાર ધરાવતા સીઈઓ સાથે આપણે વર્ક કરી રહ્યા હોય તો ખરેખર આપણને પ્રાઉડ ફીલ થવું જોઈએ. આખી વાનર સેના જે છે હતી, સુગ્રીવ સેના, એ દરેક એટલું બધું પ્રાઉડ ફીલ કરતી, ગર્વ અનુભવતી. શું કામ? તો કે એમના જે લીડર હતા એ લીડર ભગવાન શ્રી રામ હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની આગેવાનીની અંદર બરાબર એ લોકો જે છે એમની આખી સેના છે વર્ક કરી રહી હતી, કામ કરી રહી હતી. એટલા માટે સમગ્ર વાનર સેના જે છે એ વાનર સેના છે એ ગર્વ લેતી હતી. અને આપણને ખબર છે કે ભગવાન શ્રી રામના નેતૃત્વ નીચે એ કામ કરી રહી હતી એટલે એમને એટલું બધું માન સન્માન આપ્યું કે આજે વાનર સેના જે છે એ પૂજનીય બની ગઈ છે, વંદનીય બની ગઈ છે. તો આવા ગ્રેટ કોઈ વ્યક્તિ હોય અને એમની નીચે આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ કહેવાય ને સામાન્ય વ્યક્તિ રહેતો નથી, એ અસાધારણ વ્યક્તિ બની જાય છે. તો આવા ગ્રેટ લીડર જે માનવતા ઉપર કામ કરી રહ્યા હોય છે, જે ભાઈચારાની ભાવનાથી કામ કરી રહ્યા હોય છે, જે બીજાને બીજો ના સમજતા હોય, અધર ઇઝ નોટ અધર બટ હી ઇઝ માય ડિવાઇન બ્રધર, બીજો એ બીજો નથી પણ મારો દેવી ભાઈ છે. આવી જે દેવી વિચારધારા જે ધરાવતા હોય એવી વિચારધારાના જે કહેવાય ને શીર્ષક કહી શકાય એવી વિચારધારા જે ધરાવતા વ્યક્તિ છે એની નીચે આપણે જ્યારે કામ કરતા હોય તો આપણને દરેકને પ્રાઉડ થવું જોઈએ, અભિમાન થવું જોઈએ, ગર્વ થવું જોઈએ કે આપણે એના સૈનિકો છીએ દોસ્તો, આપણે એના પાર્ટ છીએ. તો બહુ જ ગર્વની મુમેન્ટ કહેવાય. ત્યારબાદ ઓન પેસિવ ઇઝ એ ડ્રીમ મેકર નોટ એ મની મેકર. દોસ્તો આ બહુ એટલે બહુ જબરદસ્ત સમજવા જેવો પોઈન્ટ છે દોસ્તો. એસ સરે કીધું કે ઓન પેસિવ ઇઝ એ ડ્રીમ મેકર નોટ એ મની મેકર. એટલે કે ઓન પેસિવ જે છે ને એ તમારા સપનાઓ સાકાર કરવા માટે છે. ડ્રીમ મેકર તમારા સપનાઓ જે છે સપનાઓ સાકાર કરવા માટે છે, તમારા સપનાઓ સાકાર કરવા માટેનું મશીન છે. નોટ એ મની મેકર, પૈસા બનાવવા માટેનું મશીન નથી દોસ્તો. જો ઓન પેસિવ ને પૈસા જ બનાવવા હોત ને દોસ્તો તો આજથી 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા ઓન પેસિવ આરામથી માર્કેટની અંદર લોન્ચ થઈ સ્ટેપ બાય સ્ટેપ પોતાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ લોન્ચ કરી અને અનેક ગણા મિલિયન પૈસા એ કમાઈ ચૂકી હોત દોસ્તો. પરંતુ એનું વિઝન અને મિશન પૈસા બનાવવા માટેનું નહોતું, એ વેલ્યુ આપવા જઈ રહ્યા છે દોસ્તો. એસરનું વિઝન અને મિશન ગરીબી દૂર કરવાનું છે. આપણને એક હગ વેલ્યુ, બહુ મોટી વેલ્યુ જે છે એ વેલ્યુ આપવા માટે થઈને તત્પર છે. એટલે ઓન પેસિવ ઇઝ એ ડ્રીમ મેકર નોટ એ મની મેકર. આ એક માઇન્ડની અંદર જે છે એ ફિટ કરી લેજો દોસ્તો, મગજની અંદર ઉતારી દેજો. જે લોકો માત્ર ને માત્ર પૈસા સાથે જ સ્વાર્થથી જોડાયેલા છે, પૈસા સાથે જ સંબંધ રાખે છે કે પૈસા આવે છે તો કંપની માટે સારું બોલવું છે, તો કંપની સાથે ચાલવું છે, થોડોક પ્રોબ્લેમ આવે છે, પૈસા નથી આવતા તો કંપની પ્રત્યે સારું બોલવાનું જે છે એ ઈચ્છા થતી નથી, કંપની પ્રત્યે નેગેટિવિટી જે છે એ નિર્માણ થાય છે. આવા લોકો ક્યારેય ઓન પેસિવિયર કહેવાને લાયક નથી દોસ્તો. ત્યારબાદ એસ સરે કીધું કે જો અહીંથી હું બીજી વખત સ્ટાર્ટઅપ કરે, બીજી વખત શરૂઆત કરે, બરાબર છે, તો અત્યારે જે આપણે જે કઈ પ્રોબ્લેમ ફેસ કર્યા છે એ બધુંથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને હવે જો હું નવેસરથી શરૂઆત કરે તો જે નવી શરૂઆત હોત એ આનાથી અનેક ગણી બહેતર હોત, અનેક ગણી સારી હોત. શું કામ? કારણ કે અહીંયાથી આપણને એસરે કીધું કે બહુ બધું શીખવા મળ્યું છે, બહુ બધું અનુભવવા મળ્યું છે. એટલા બધા સારા અને નરસા સારા અને ખરાબ અનુભવો જે છે એ અનુભવો મળ્યા છે કે એનાથી આપણને બહુ મોટી શીખ મળી ચૂકી છે દોસ્તો, બહુ મોટી. અને અમુક એવી ઓડિયન્સ જે પબ્લિક હોય છે એ પબ્લિકથી પણ એસ સરને શીખ મળી છે. કેવી શીખ મળી છે? કે જે અમુક નેગેટિવ લોકો હતા એ નેગેટિવ લોકો પણ ઓન પેસિવની અંદર આવી ચૂક્યા હતા દોસ્તો, અને હજી પણ છે, હજી નથી એવું નથી, હજી પણ ઓન પેસિવની અંદર નેગેટિવ લોકો છે એ અવેલેબલ છે દોસ્તો.
એટલે એસ સરે કીધું કે ભાઈ એવા જે અમુક નેગેટિવ લોકો હતા, એ નેગેટિવ લોકો જે અહીંયા ઇન થઈ ગયા હતા, કંપની પ્રત્યે જે કહેવાય ને કંપનીને નુકસાન થાય એવી એક્ટિવિટી કરતા હતા, એ બધા જે છે એમના પાસેથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે દોસ્તો. અને કંપની બહુ સ્ટ્રિક્ટલી જે છે એ સ્ટ્રિક્ટલી એક્શન લેવા જઈ રહી છે દોસ્તો. સાથે સાથે એસ સરે કીધું કે આપણે જે કંપનીનું વિઝન અને મિશન છે, બરાબર, આપણી જે સિસ્ટમ છે એની સિસ્ટમ ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે, પૂરેપૂરો ભરોસો છે. એસ સર કહે છે કે મને કંપનીનું વિઝન અને મિશન છે એના પર પૂરેપૂરો ભરોસો છે, કંપનીની સિસ્ટમ છે સિસ્ટમ ઉપર પૂરેપૂરો ભરોસો છે, અને આ બધું જ અમે કરીને બતાવશું દોસ્તો. માત્ર આ વાતો કરવાથી નહીં, પણ આ બધું અમે કરીને બતાવશું કે ઓન પેસિવ કઈ રીતે દુનિયાની અંદરથી ગરીબી દૂર કરે છે, કઈ રીતે એક નાનામાં નાના માણસને ઉપર સુધી લઈ જાય છે, કઈ રીતે દરેક વ્યક્તિને સફળ બનાવે છે. આ દરેક વસ્તુ જે છે એ વસ્તુ અમે કરીને બતાવશું, આ એસ સરનું કહેવું છે દોસ્તો. સાથે સાથે જે વિડ્રો જે છે વિડ્રોને રિગાર્ડિંગ એસ સરે કીધું કે જે પે આઉટ છે, બરાબર છે, એ પે આઉટ જે છે એ પેન્ડિંગ જે છે, બરાબર, એ વિડ્રો જે છે બધા રિલીઝ થઈ જાય, એ રિલીઝ થઈ જવા માટે સખત ને સખત હાર્ડ વર્ક કરી રહ્યા છે એસ સર, અને એના માટે બહુ મોટી ફાઇટ કરી રહ્યા છે દોસ્તો. આ દરેક મેં અગાઉ પણ વાત કરી હતી કે ભ્રષ્ટ ઇન્ટરનેટ એટલે તો કહેવામાં આવે છે કે બેંક સેક્ટર હોય, ફાઇનાન્સ સેક્ટર હોય, જેટલા પણ આવા સંકળાયેલા છે ને, એ બધાએ પોતપોતાની એવી જાળ બિછાવેલી છે ને કે પેમેન્ટ એ લોકોને લેવું ગમે છે, પણ જ્યારે દેવાની વારી આવે ને, આપણો જ પૈસો હોય છે, પબ્લિકનો જ પૈસો હોય છે, અને પબ્લિકને જ્યારે દેવાની વારી આવે છે ને, ત્યારે ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન છે આગળ ધરી દેતા હોય છે દોસ્તો. પોતાના પૈસા હોવા છતાં એ પોતાની મરજી મુજબ પૈસા લઈ શકતા નથી, અને આનો એસ સર જે છે ને એ એસ સર સખત વિરોધ કરે છે દોસ્તો. એસ સર એટલા માટે જ કહે છે કે પબ્લિકના પૈસા પર હંમેશા પબ્લિકનું જ નિયંત્રણ હોવું જોઈએ, અને એટલા માટે તમે જો આપણું ઓ વોલેટ છે, તો ઓ વોલેટ ઉપર ટોટલી નિયંત્રણ આપણા પોતાનું છે, એમના કંપનીએ કોઈ નિયંત્રણ રાખ્યું નથી. તો એસ સર જે છે એ વિડ્રો દેવા માટે બહુ ફાઇટ કરી રહ્યા છે, અને જેટલું પોસિબલ હોય એટલું જલ્દી દરેકને વિડ્રો દેવા માટે કટિબદ્ધ છે. જો પોસિબલ થશે, એ સફળ થશે, તો આ જે ક્રિસમસનો એન્ડ જે થાય, આ મહિનાનો એન્ડ થાય, તો એ ક્રિસમસ પહેલા અમુક લોકોને વિડ્રો આવી પણ શકે છે, અને જો ક્રિસમસ સુધીમાં ના આવે તો પછીનું નેક્સ્ટ જે જાન્યુઆરી છે, જાન્યુઆરીમાં દરેકને બલ્કમાં વિડ્રો જે છે, એક સાથે વિડ્રો જે છે આપવા જઈ રહ્યા છે દોસ્તો. તો આ બધા પાસેથી જે નિસ્વાર્થ વૃત્તિથી આજ આપણે જોવો કે એક નાનું એવું ગવર્મેન્ટ કોઈ પણ કામ કરાવવું હોય, અથવા પ્રાઇવેટ પણ કંઈક કામ કરાવવું હોય, કંઈ આપણા ડોક્યુમેન્ટમાં સુધારો ઉધારો કરાવવો હોય, અથવા બીજું કંઈક કામ કરાવવું હોય, તો પણ આપણે જે કહેવાય ને ઓથોરાઇઝ જે અધિકારી છે એને કંઈક આપણે ટેબલ નીચે કંઈક રૂપિયા આપવા પડે છે દોસ્તો. કંઈક ને કંઈક લાંચ આપો તો એ તમારું કામ તાત્કાલિક કરી દે છે. તમારે કોઈ પણ રિશ્વત વગર કાંઈ પણ કામ કરાવવું હોય તો આજે દુનિયામાં ક્યાંય મતલબ કાંઈ આ વસ્તુ જોવા મળતી નથી. દરેકની અંદર એટલો ભ્રષ્ટાચાર જે છે લોહીની અંદર ભળી ગયો છે દોસ્તો. ત્યારે નિસ્વાર્થ વૃત્તિથી જે કામ કરવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે દોસ્તો. અને એસ સર જે છે નિસ્વાર્થ વૃત્તિથી જ પે આઉટ જે છે પે આઉટ આપવા માટે તત્પર છે દોસ્તો. બહુ બધાએ એસ સરને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આવી સિસ્ટમથી આને બિઝનેસમેન ના કહી શકાય, આટલું બધું કમિશન આપવું, આટલા બધા બલ્કની અંદર બધાને વિડ્રો આપી દેવા એક સાથે, આ બિઝનેસમેનની નિશાની નથી, આ સફળ બિઝનેસ ના કહી શકાય. ત્યારે એ સરનો એક જ જવાબ હોય છે કે આઈ એમ નોટ એ બિઝનેસમેન. હું કોઈ બિઝનેસમેન નથી, હું અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યો નથી. આઈ બોર્ન અપલિફ્ટ ટુ હ્યુમાનિટી. મારો જન્મ જ માનવતાને ઉપર લઈ જવા માટે થયો છે. બરાબર છે. એટલે પૈસા, મની ડઝન્ટ મેટર, પૈસા મારા માટે કોઈ જ મેટર કરતા નથી. કેટલું પ્રોફિટ થાય છે, કેટલું નુકસાન થાય છે, એની મને કોઈ ફિકર નથી, પણ હું દરેક વ્યક્તિને આર્થિક ફ્રીડમ, આઝાદી આપવા જઈ રહ્યો છું દોસ્તો. આવું જબરદસ્ત પોઝિટિવિટી છે એ એસ સર છે, એ એસ સર પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે દોસ્તો. તો જાન્યુઆરીની અંદર આપણને બલ્કમાં જે વિડ્રો છે વિડ્રો આપણને મળી જશે, અને એપ્રોક્સલી એટલે કે અંદાજે એસ સરે કીધું કે $10 મિલિયન આસપાસ જે છે પે આઉટ દેવા જઈ રહ્યા છે દોસ્તો. એપ્રોક્સલી અંદાજે, કોઈ ફિક્સ આંકડો નથી આ.
10 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 10 મિલિયન એટલે 1 કરોડ થયા, અને એ પણ ડોલરમાં. તો એના આપણે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે તમે કન્વર્ટ કરી જુઓ કેવડું પે આઉટ થયું. આ જે કઈ સિસ્ટમ જે છે એ આવી સિસ્ટમથી ઓન પેસિવ સિવાય કોઈ વર્ક કરી શકે નહીં દોસ્તો. ત્યારબાદ પે આઉટનું જે ઓપ્શન જે છે, ઓપ્શન જ્યારે આપણને વોલેટની અંદર શો થશે તો એ ઓપ્શનમાં આપણે એડ ઓન કરી શકશું. આપણે ત્યાં એડિટ કરી અને આપણે દાખલા તરીકે આપણે $200 વિડ્રો આપેલું છે, જે અત્યારે આપણું હાલમાં પેન્ડિંગ છે, અને ત્યાર પછી આપણા વોલેટની અંદર કોઈ નવું કમિશન જનરેટ થયું છે $100 દાખલા તરીકે, તો જે ઓપ્શન આપણું વિડ્રોનું આવશે ત્યારે આપણે ત્યાં એડિટ કરી અને આપણે જે પહેલાનું $200 આપેલું છે ત્યાં એડિટ કરીને અને $100 આપણા વોલેટમાં નવું જનરેટ થયું છે એ એડ ઓન કરીને આપણે નવેસરથી $300 વિડ્રો પણ આપી શકીશું દોસ્તો. એટલે જે કઈ વાર લાગી છે તો એની સામે સામે એવા ઓપ્શન પણ આપવામાં આવ્યા છે કે જે આપણે સમયની સાથે થઈ જાય. આપણને એમ લાગે કે આપણે 2-4 કદમ પાછળ રહી ગયા છીએ, બરાબર છે, તો તરત જ એ 2-4 કદમ એક જ છલાંગ લગાવીને આપણે ત્યાં સાથે પહોંચી જાય એવી સિસ્ટમ પણ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે દોસ્તો. અને સાથે સાથે એસ સરે કીધું કે તમે જો દાખલા તરીકે ડેબિટ કાર્ડ, બેંકના કાર્ડથી પેમેન્ટ કર્યું હોય અને તમારે ક્રિપ્ટોથી કરવું હોય તો તમે મોડ ચેન્જ પણ કરી શકશો. અને જો ક્રિપ્ટોથી કરવું હોય અને એ તમારે કેન્સલ કરી અને તમારે બેંકથી કાર્ડથી કરવું હોય તો એ પણ તમે ચેન્જ કરી શકશો. એટલે સાથે આપણને મનગમતા ઓપ્શન પણ એડ ઓન કરવામાં આવશે દોસ્તો. તો આ પણ એક બહુ સારી એવી વાત કહેવાય. સાથે સાથે એસ સરે કીધું કે આપણી ડિફરન્ટ અલગ અલગ જે જુદી જુદી પ્રોડક્ટ છે એ પણ આવવાની છે દોસ્તો. આપણી જુદી જુદી અલગ અલગ જે પ્રોડક્ટો છે એ પણ આવવાની છે, અને એ દરેક જુદી જુદી પ્રોડક્ટના અલગ અલગ પેકેજીસ અને અલગ અલગ પ્રાઇસ હશે દોસ્તો. બહુ નાના નાના પેકેજીસ પણ હશે, મીડિયમ પેકેજ હશે અને લાર્જ મોટા પેકેજ પણ જોવા મળશે દોસ્તો. તો બહુ જબરદસ્ત પ્રોડક્ટ અને પેકેજીસ ડિફરન્ટ સાથે આવનારા સમયની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ એસ સરે કીધું કે એસ સરે ક્રિસ જોન્સન સર, માર્ટી ડિમાર્ગો, ચાર્લ્સ ડિલોન સર, આ બધાનો ધન્યવાદ કર્યો. એસ સરે કીધું કે આ દરેકનો ધન્યવાદ, કારણ કે આ દરેક લોકોએ, બીજા પણ અન્ય ઘણા એવા લીડરો હતા, ગ્રેટ લીડરો, એ દરેક લોકોનો એસ સરે ધન્યવાદ કર્યો. કારણ કે એસ સરે કહ્યું કે આ દરેક લોકોએ કંપનીને આગળ વધારવામાં બહુ જ હાર્ડ વર્ક કર્યું છે, બહુ જ મહેનત કરી છે અને બહુ જ કંપનીને આગળ વધવા માટે હેલ્પ કરી છે, મદદ કરી છે દોસ્તો. ત્યારબાદ એસ સરે આગળ કહ્યું કે 2023નું જે વર્ષ જે આ ચાલી રહ્યું છે, આ વર્ષ એસ સરે કીધું કે આપણા માટે બહુ જ બીજી હતું, બહુ બીજી શિડ્યુલ હતું આ વર્ષ માટે. એટલી બધી કહેવાય ને તકલીફો, મુસીબતો, એટલા બધા જે ઇસ્યુ ઊભા થયા, એટલા બધા પ્રોબ્લેમ્સ થયા, બરાબર, સાથે સાથે આપણે લોન્ચ થયા, એ બધું જ જે કાંઈ હતું બહુ બીજી શિડ્યુલ જે હતું, વ્યસ્ત શિડ્યુલ કહી શકાય, એ વ્યસ્ત શિડ્યુલ 2023નું હતું. અને બહુ બધી વસ્તુઓથી, બહુ બધા પ્રોબ્લેમોથી આપણને બહુ મોટી શીખ મળી છે. આપણે મજબૂત થયા છીએ અને બહુ બધા પ્રોબ્લેમોને આપણે બિલ્ડ કર્યા છે, રિપેર કર્યા છે, રિસેપ કર્યા છે, અને રિસેપ કરી અને એને બહુ સારી રીતે પોલિશ પણ કર્યા છે દોસ્તો. એટલે કે એટલા ઘસા છે કે એ ચમકી ઉઠ્યા છે. આપણે ઝીણા પ્રોબ્લેમ્સને પણ એટલું બધું બારીકાઈથી એને આપણે સોર્ટ આઉટ કરવામાં સફળ થયા છીએ કે આપણે એને પોલિશ કરી દીધા છે, એટલે કે એકદમ ચમકી ઉઠ્યા છે. એટલે ઝીણા પ્રોબ્લેમ્સ જે છે આવવાનો હવે કોઈ ચાન્સ પણ દેખાતો નથી. અને ઘણી બધી પ્રોડક્ટો આપણી સામે છે, આપણી નજર સામે છે, અને એમાંની અમુક પ્રોડક્ટો એસ સરે એવી હિન્ટ આપી કે એમાંની અમુક પ્રોડક્ટો એવી છે જેના બારામાં આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી, આપણે જાણતા પણ નથી ને આપણે વિચાર્યું પણ નથી. એવી પણ સરપ્રાઇઝિંગ પ્રોડક્ટ જે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દે એવી પ્રોડક્ટ પણ આવવા જઈ રહી છે. એના પર વર્ક ચાલી રહ્યું છે દોસ્તો. એવી પ્રોડક્ટ પણ ડેવલપ થઈ રહી છે દોસ્તો. એટલે આગળ કંપની જે છે આપણા માટે એવું લાવવા જઈ રહી છે જે દરેક વસ્તુ આપણે બસ આપણને એકલા ગુડ ન્યૂઝ જ સાંભળવા મળવાના છે દોસ્તો. અને કોઈ પણ ચેલેન્જીસ આવે ને, એસ સરે કીધું કે કોઈ પણ ચેલેન્જીસ આવે તો એ આપણને કમજોર કરવા માટે નથી આવતી દોસ્તો. કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ મુસીબત આવે તો એ આપણને કમજોર કરવા માટે નથી આવતું, પરંતુ આપણને વધારે મજબૂત બનાવવા માટે આવે છે દોસ્તો.
એસ સરે કીધું કે જેટલી પણ પ્રોબ્લેમ આપણને આવી ને આપણને લોકોને એમ હતું કે આ ઇસ્યુ ઊભા કરશું એટલે કંપની છે એ હિંમત હારીને ભાગી જશે, સીઈઓ છે હિંમત હારીને નાસીપાસ થઈને ભાગી જશે. પણ એસ સરે કીધું કે ભાગી જાય એ બીજા, આપણે ભાગવામાંથી નથી. એસ સરે કીધું કે આ જે ઇસ્યુ ઊભા થયા હતા, પ્રોબ્લેમ્સ આવ્યા હતા, મુસીબતો આવી હતી, આફતો આવી હતી, એ આપણને કમજોર કરવા માટે નહીં પણ આપણને વધુ મજબૂત બનાવવા માટે થઈને આવી હતી દોસ્તો. અને આ બધા જ પ્રકારના ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને આપણે ફેસ કરી ચૂક્યા છીએ દોસ્તો. ધીરે ધીરે દરેક ચેલેન્જીસ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ ને એને ફેસ કરી અને આપણે એનું સોર્ટ આઉટ, એનું જે સોલ્યુશન છે સોલ્યુશન લાવવામાં સફળ થયા છીએ દોસ્તો. અને હજી પણ કહેવાય ને બહુ સારી એવી પોઝિશન ઉપર આપણી ઓન પેસિવ છે એ આવી ગઈ છે દોસ્તો. એવી જબરદસ્ત પોઝિશન ઉપર આપણે મુકાઈ ગયા છીએ કે હવે નાના પ્રોબ્લેમ સામું જોવાની આપણને નવરાઈ પણ નથી, આપણી પાસે ટાઈમ પણ નથી કે નાના પ્રોબ્લેમ્સ જે છે આપણને કોઈ હચમચાવી શકે. બરાબર છે. તો એટલી જબરદસ્ત મજબૂતાઈ જે છે એ મજબૂતાઈ સાથે આપણા સીઈઓ છે એ કામ કરી રહ્યા છે, વર્ક કરી રહ્યા છે. અને પહેલાથી અનેક ગણી મજબૂતાઈ સાથે આપણે ઓન પેસિવ છે એ ઓન પેસિવ વિઝન અને મિશન ઉપર લાગી ચૂકી છે. ત્યારબાદ એસ સરે કીધું કે આપણો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ બહુ મોટો હોવો જોઈએ દોસ્તો. આપણે જે કંઈ આપણા વિચારો છે એ વિચારો મોટા હોવા જોઈએ. આપણું વિઝન અને મિશન છે બરાબર એ માનવતા ઉપર છે, આપણે એ ભૂલી ના જવું જોઈએ કે આપણી કંપનીનું મેન સ્લોગન કયું છે, આપણી કંપનીનો મેન પાયો જે છે એ પાયામાં શું છુપાયેલું છે. આપણી કંપનીનું જે મેન વિઝન અને મિશન માનવતા છે તો એ આપણે ભૂલી ન જવું જોઈએ. આપણી કંપનીનું મેન વિઝન અને મિશન ભ્રષ્ટાચાર મુક્ત કરવું, બરાબર, સાફ સુથરું ઇન્ટરનેટ આપવું, ગરીબીને દૂર કરવી, માનવને ઉપર સુધી લઈ જવો, કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય, બરાબર છે, એવી રીતે એક જબરદસ્ત સિસ્ટમ, મજબૂત સિસ્ટમનું નિર્માણ કરવું, આ આપણું વિઝન અને મિશન છે. તો એના માટે થઈને આપણો દ્રષ્ટિકોણ પણ એટલો જ મોટો રાખવો જોઈએ દોસ્તો. આપણે પણ આપણા ડ્રીમ છે એ ડ્રીમ, આપણો ટાર્ગેટ છે એ ટાર્ગેટ આપણે મોટો રાખવો જોઈએ દોસ્તો. ત્યારબાદ આગળ એ સરે કીધું કે બહુ ઘણા બધા લોકો એવા છે જે અત્યારે હાલની અંદર પણ આપણને નફરત કરી રહ્યા છે દોસ્તો. હાલની અંદર પણ આપણને નફરત કરી રહ્યા છીએ, બરાબર. શું કામ એ લોકો આપણને નફરત કરે છે? હાલની અંદર એવા લોકો નફરત કરે છે અને સાથે સાથે આપણામાં મુસીબતો પણ લાવતા રહેલા છે. આપણા રસ્તાની અંદર બાધાઓ પણ ઉત્પન્ન કરે છે. શું કામ કે એમની જે મનસા ખરાબ હતી, એમની જે ખરાબ નીતિ હતી, બરાબર છે, એમને માનવતા પર વર્ક નહોતું કરવું, એમને પોતાના ખીચા ભરવા હતા, પોતાનું ઘર ભરવું હતું. એવી જે વૃત્તિ, જે કહેવાય ને શોર્ટ ટર્મ જેને અપનાવવો હતો, શોર્ટ રસ્તો જેને યુઝ કરવો હતો, એવા લોકો જે છે એવા લોકોને એસ સરે મહત્વ આપ્યું નથી. એવા લોકોને એસ સરે બહારનો રસ્તો બતાવી દીધો છે. એટલા માટે થઈને એ લોકો જે છે એ રોજ કંઈક ને કંઈક નવી અડચણ છે, બાધા છે એ ઉત્પન્ન કરતા જાય છે અને એ લોકો આપણને નફરત કરતા રહે છે. તો એસ સરે કીધું કે એવા લોકોની નફરત સામે આપણે જોવાનું નથી. એવા લોકોની નફરતથી આપણને કોઈ જ ફરક નથી પડતો. આપણે એક કહેવાય ને પોઝિટિવિટી સાથે આપણે આગળ વધવાનું છે. આપણું વિઝન અને મિશન ઉપર આપણું સંપૂર્ણ ફોકસ છે એ ફોકસ આપણે ત્યાં રાખવાનું છે. સાથે સાથે એસ સરે કીધું કે આપણે કંપનીની અંદર અમુક એવા ખોટા લોકોને પણ સામેલ કરી લીધા હતા, ખોટા લોકોને પણ આપણે અંદર લઈ લીધા હતા કે જેના લીધે આપણે બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું. દોસ્તો, બધું જ જે કહેવાય ને લાઈવ વેબિનારની અંદર ખુલ્લેથી નથી કહી શકાતું. અમુક પ્રાઇવસી હોય છે, બરાબર, અમુક સિક્યુરિટીને ધ્યાનમાં રાખવી પડે છે. બધું ઘણા બધા જે અમુક કારણો છે જવાબદાર હોય છે, એટલે બધું જ ક્લિયર કટ નથી કહી શકાતું. પણ અમુક જે હિન્ટ આપતા હોય ને આવા ગ્રેટ લીડરો, ગ્રેટ આપણા સીઈઓ, તો એને આપણે બહુ ઊંડાણપૂર્વક, સમજપૂર્વક એને આપણે સમજવાની જરૂર છે કે અમુક એવા ખોટા લોકો આપણે કંપનીની અંદર આપણે એન્ટર થઈ ગયા હતા, બરાબર છે, કે જે આપણી ભૂલ હતી. એસ સરે કીધું કે એવા લોકોને આપણે અંદર લાવ્યા એ આપણી ભૂલ હતી. પણ યાદ રાખજો, એ આપણી ભૂલ હતી, આપણો ગુનો નહોતો, આપણો કોઈ અપરાધ નહોતો. શું કામ?
કારણ કે આપણે એના પર વિશ્વાસ મૂક્યો. આજે આપણે એઝ એ ફાઉન્ડર તરીકે એક આપણે ઓન પેસિવની અંદર ઇન તો છીએ, તો એ સરે આપણને ફાઉન્ડિંગ મેમ્બરની પોઝિશન આપી છે, તો આપણા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે કે કંપનીને શોભે, કંપનીને અનુરૂપ થાય તેવું વર્તન આપણે કરીશું. પરંતુ આજે જ આપણે કહેવાય કે નેગેટિવ થઈને કંપનીની વિરુદ્ધ જઈને કંઈક આપણે એક્ટિવિટી કરવા લાગીએ, કંપનીની અગેન્સ્ટમાં આપણે ઊભા રહીએ, કંઈક આપણે અવરોધો ઊભા કરીએ, કંપનીને સપોર્ટ ના આપીએ, બાધારૂપ બનીએ, બરાબર છે, તો એમાં કંપનીનો કોઈ ગુનો નથી કે આપણને ફાઉન્ડર મેમ્બરશિપ આપી છે, કોઈ અપરાધ નથી કર્યો, કારણ કે કંપનીએ આપણા પર ટ્રસ્ટ કર્યો હતો, વિશ્વાસ મૂક્યો હતો. અને આવા જે વિશ્વાસઘાતી લોકો હતા, જેને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો, આપણા ગ્રેટ સીઈઓ સાથે વિશ્વાસઘાત કર્યો, આપણા સીઈઓએ જેમને એક કહેવાય ને સારા એવા વ્યક્તિ સમજીને એક બહુ મોટી જવાબદારી સોંપી હતી, અને જવાબદારી સોંપીને સાથે સાથે એમને બહુ મોટી ઓથોરિટી આપી હતી, અધિકાર આપ્યા હતા, એમને અમુક એવા રાઇટ્સ આપ્યા હતા, પરંતુ એનો એમને મિસયુઝ કર્યો દોસ્તો. કંપનીને બહુ મોટા પ્રમાણમાં એમને નુકસાન પહોંચાડવાની બહુ જબરદસ્ત એક્ટિવિટી કરી હતી. અને જેવી સડનલી આ એક્ટિવિટીની એસરને ખ્યાલ આવ્યો એટલે બધા જ રાઇટ છે એસરે લઈ લીધા, ને એવા લોકોને કંપનીની બહારનો રસ્તો છે બતાવી દીધો. અને એવા જ લોકો બધા ભેગા મળી અને કંપનીની અંદર બાધા ઉત્પન્ન કરી રહ્યા છે દોસ્તો. કંપનીએ કોઈ ગુનો કે અપરાધ નહોતો કર્યો, પરંતુ માત્ર વિશ્વાસ મૂક્યો હતો. અને અત્યારે દોસ્તો જે કઈ વાર લાગી રહી છે, આપણે નેગેટિવ થઈને વારંવાર બોલતા રહીએ છીએ ને કે એટલો બધો સમય થોડો લાગે, કેટલો સમય લાગી ગયો છે, વારંવાર પેમેન્ટમાં આ થાય તે થાય, વિથડ્રોના 3 થી 4 મહિના થઈ ગયા, વિથડ્રો નથી આવ્યા, આ તે. પરંતુ આ જે ઘણા બધા ઇસ્યુ જે ઊભા થયા ને, પ્રોબ્લેમ્સ ઊભા થયા ને, એની પાછળના બહુ મોટા જબરદસ્ત સિરિયસ કારણો હતા દોસ્તો. જ્યારે એક ગ્રેટ લીડર આવી હિન્ટ આપતા હોય ને, તો આપણે એટલા તો આપણે સમજુ છીએ, એટલે આપણે નાદાન નથી કે આ બધી વસ્તુને આપણે સારી રીતે તોલી ના શકીએ, સમજી ના શકીએ. બહુ બધાએ જેમને એસરે ઓથોરિટી આપી હતી એને પોતાની જવાબદારીનો મિસયુઝ કર્યો છે દોસ્તો, બરાબર છે. એટલા માટે થઈને એસરે બધી જ ઓથોરિટી જે છે એ ધીરે ધીરે પોતાની પાસે લઈ અને એક બહુ જબરદસ્ત રીતે પારદર્શિતા કહેવાય ને, એકદમ સચોટ રીતે કોઈ પણ જાતનું કંઈ પણ છુપાવ્યા વગર પારદર્શિતાથી સિસ્ટમ જે છે એસર એના ઉપર વર્ક કરી રહ્યા છે દોસ્તો. અને આ તો ખાલી માત્ર ને માત્ર આપણો ફર્સ્ટ પેજ છે. એસર કે છે કે આ તો ફર્સ્ટ પેજ છે. આ ફર્સ્ટ ફેઝની અંદર આપણે બહુ બધું જે છે ને, બહુ બધું આપણે શીખી ગયા છીએ, બહુ બધું શીખી ગયા છીએ કે કેવી રીતે વિશ્વાસ મુકાય, કેટલો વિશ્વાસ મુકાય, ક્યાં વિશ્વાસ મુકાય, બરાબર, એ બધું શીખી ગયા છીએ દોસ્તો. આ ફર્સ્ટ પેજની અંદર એસરે કીધું કે આપણને બહુ મોટો એક્સપિરિયન્સ મળ્યો છે, અને એમાંથી આપણે જે છે બહુ બધું શીખી અને એક બહુ મજબૂતાઈથી આપણે જે છે એ ઊભા થઈ ગયા છીએ દોસ્તો. પહેલા આપણે જે છે આપણે સ્પીડમાં હાલતા હતા, બરાબર છે, પણ હવે આવા બધા એક્સપિરિયન્સો અને ઠોકર ખાઈ ખાઈને એટલા મજબૂત થઈ ગયા છે કે હવે આપણે સ્પીડમાં દોડી શકીએ છીએ દોસ્તો. એટલે એસરે કીધું કે આ તો આપણો ફર્સ્ટ ફેઝ હતો. હવે જે સેકન્ડ અને થર્ડ ફેઝ કંપની લાવવા જઈ રહી છે દોસ્તો, એ અનબિલીવેબલ હશે દોસ્તો. આપણે વિશ્વાસ પણ નહીં કરી શકીએ એટલો જબરદસ્ત સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝ છે એ આપણો રહેવાનો છે. અને બહુ જલ્દીથી એ ફેઝ છે, બીજો અને ત્રીજો ફેઝ, એ આપણી સમક્ષ આવવાનો છે દોસ્તો. અને ત્યારબાદ આગળ એસરે કીધું કે આગળ જે મહિના માટે જે પેકેજ અને પ્રોડક્ટ આવવાની છે, અલગ અલગ પ્રોડક્ટ જે કંપની લાવવાની છે, બરાબર છે, એ બહુ એમ કહેવાય ને એના માટેનો બહુ સારામાં સારો મેપ જે છે, નકશો છે, એ તૈયાર થઈ ચૂક્યો છે. અને બહુ જબરદસ્ત નકશો, બહુ જબરદસ્ત ડિઝાઇન છે. એ ડિઝાઇન આવનારી પ્રોડક્ટ્સ જે છે અને એના પેકેજ કઈ રીતે રાખવા, સ્મોલ રાખવા, મીડિયમ રાખવા, લાર્જ રાખવા, ડિફરન્ટ ટાઈપના જે અલગ અલગ પ્રોડક્ટ માટે અલગ અલગ પેકેજીસ છે અને અલગ અલગ પ્રાઇસ છે, એના માટેનો સંપૂર્ણ નકશો, સંપૂર્ણ મેપ છે એ તૈયાર થઈ ગયો છે. અને આ બધું સ્મૂથ થયા પછી સ્ટેપ બાય સ્ટેપ કંપની જે છે એ આપણી સમક્ષ જે છે એ લાવવા જઈ રહી છે દોસ્તો. અને એસરે કીધું કે 2024 જે છે એ 24 આપણા માટે 100% બિલકુલ જે કહેવાય ને સફળતાનું વર્ષ રહેવાનું છે દોસ્તો. જે કઈ પ્રોબ્લેમ્સ હતા, જે કઈ મુશ્કેલી હતી, જે કઈ તકલીફો હતી, અડચણો હતી, એ બધું જ આપણે 2023માં પોટલું બાંધી અને આપણે ફેંકી દીધું છે દોસ્તો. 2024નું વર્ષ છે આપણા માટે સુનહેરું રહેવાનું છે, એક્સાઇટમેન્ટ ભર્યું રહેવાનું છે.
બહુ જબરદસ્ત જે છે આવનારું વર્ષ આપણા માટે એક આવિષ્કાર બનીને ઉભરી આવવાનું છે દોસ્તો. ઓન પેસિવની સાથે આપણે ફાઇનાન્શિયલી, મેન્ટલી, સોશિયલી બધી જ રીતે આપણે એટલા જબરદસ્ત પોઝિશનની અંદર આપણે કહેવાય ને મુકાવાના છીએ કે આપણે કલ્પના પણ નહીં કરી હોય દોસ્તો. આપણે વિચાર્યું નહીં હોય કે આપણે ખરેખર એટલા જલ્દીથી ઓન પેસિવની અંદર આપણે આવી સફળતા હાસિલ કરી શકશું, આવા સ્ટેજ સુધી આપણે પહોંચી શકશું. અને જે એસ સરે લાસ્ટમાં કીધું અર્લી ફાઉન્ડર મેમ્બર, બરાબર, એના માટે એસ સરે કીધું કે જે હંમેશા જે ફાઉન્ડર કંપની પ્રત્યે વફાદાર છે. વફાદાર મીન્સ કે આજે એક પણ ઇન્કમ નથી આવી, તમે જુઓ એક પણ રૂપિયાની ઇન્કમ નથી આવી, છતાં એવા ઘણા હજારો લોકો જે આપણા ફાઉન્ડર મેમ્બર છે, બરાબર છે, એ કોઈ પણ જાતની લાલચ વગર નિસ્વાર્થતાથી કંપનીને વફાદાર રહી અને જબરદસ્ત કંપની પ્રત્યે વર્ક કરી રહ્યા છે દોસ્તો. કંપનીને ફાયદો થાય, કંપનીનું નામ ઊંચું થાય, કંપનીનું સ્ટેટસ ઊંચું થાય, કંપનીનું કહેવાય કે માર્કેટિંગ જબરદસ્ત થાય, એવી દરેક એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી કરતા રહેલા જે પણ મેમ્બર્સ છે આપણા ફાઉન્ડિંગ મેમ્બર, એનાથી એસ સર કહે છે કે જેણે પણ નિસ્વાર્થ ભાવનાથી જે ઓન પેસિવની અંદર ઇન થઈને કામ કરી રહ્યા છે એના પ્રત્યે એસ સર જે છે બહુ જ ખુશ છે, બહુ જ ખુશ છે. અને એસ સર ધ્યાન રાખજો, એસ સરને દરેક આવા જે ગ્રેટ લીડર હોય ને એ કોઈ સામાન્ય વ્યક્તિ ના હોય દોસ્તો. જે આખી દુનિયાને ચેન્જ કરવા, જે આખા અર્થને રિસેપ કરવા, આખી દુનિયાને રિસેપ કરવા માટે થઈ, એક નવો આકાર આપવા માટે થઈને જેમનો જન્મ થયો હોય, એ વ્યક્તિ સાધારણ વ્યક્તિ ન હોઈ શકે દોસ્તો. એ અસાધારણ વ્યક્તિ હોય. એટલે એમને દરેક નાનામાં નાની ડિટેલથી લઈ અને મોટામાં મોટી ડિટેલ સુધીની સંપૂર્ણ માહિતી એની પાસે હોય છે દોસ્તો. કોણ કેવું વર્ક કરી રહ્યું છે, ક્યાં વર્ક કરી રહ્યું છે, કઈ રીતે વર્ક કરી રહ્યું છે, બધી જ ડિટેલ એસ સર પાસે હોય છે. અને જે નિસ્વાર્થ ભાવનાથી પોઝિટિવિટી સાથે કંપનીના વિઝન અને મિશન સાથે 100% ગો વિથ ધ ફ્લો કંપનીની સાથે રહીને કામ કરી રહ્યા છે, એને આવનારા સમયની અંદર અલગ અલગ બોનસીસના રૂપની અંદર બહુ જબરદસ્ત વળતર મળવા પાત્ર થઈ રહ્યું છે દોસ્તો. બહુ જબરદસ્ત વળતર છે એમને મળવાનું છે દોસ્તો. કોઈની મહેનત છે નિષ્ફળ જવાની નથી, કોઈની પણ મહેનત છે એ એમનેમ વ્યર્થ જવાની નથી. દરેકને પોતાની મહેનતનું જબરદસ્ત વળતર છે એ વળતર મળવાનું છે દોસ્તો. તો બહુ જબરદસ્ત એક્સાઇટેડ મુમેન્ટની અંદર કહેવાય ને ઉત્સાહિત હતા આપણા ગ્રેટ સીઈઓ એસ સર. અને દરેક લીડરોની અંદર એટલી બધી ભરપૂર પોઝિટિવિટી હતી કે આપણે એ વેબિનાર સાંભળતા પણ આપણે એટલી બધી કહેવાય ને લેટ નાઇટ થઈ ગઈ હતી, છતાં આપણને સુવાનું મન ના થાય. આપણને એકદમ કહેવાય ને બેઠા એક ચીજથી આપણે વેબિનાર એટેન્ડ કરીને સાંભળીએ, એટલી જબરદસ્ત પોઝિટિવિટી ભર્યો એ વેબિનાર હતો. અને આપણને તો એટલું બધું ઇંગ્લિશ આવડે પણ નહીં, સમજી પણ ના શકીએ, પણ પોઝિટિવિટી જ આખા વેબિનારની અંદર એટલી ઉભરાતી જોઈ અને વેબિનારની અંદર એક ક્ષણ માટે થઈને આપણને ઊભું થવાનું મન ન થાય, એટલી પોઝિટિવિટી આપણા જ્યારે ગ્રેટ સીઈઓ કહેવાય ને કે અમુક એવા વ્યક્તિ, એવા આકર્ષિત વ્યક્તિ હોય કે એમની ખાલી હાજરી હોય ને, હાજરી, ત્યાં આજુબાજુની અંદર પ્રકાશ ફેલાઈ જતો હોય છે. એટલે આવી જ રીતે આપણા ગ્રેટ સીઈઓની ત્યાં હાજરી હતી. એટલે આખો વેબિનાર એટલો પોઝિટિવિટીથી ભરેલો હતો કે કોઈ પણમાં નિરાશા નહોતી. એક પણ ત્યાં એવો લીડર કે એક પણ એવો એટેન્ડિસ નહોતો કે ત્યાં એમનામાં નિરાશા જોવા મળતી હોય. જે નવો જોઈન થયો હોય, જેને આ વિશે કંઈ ખબર જ ના હોય કે કેવા ઇસ્યુ આવ્યા છે, કેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, હાલમાં કેવો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ, બરાબર, એવી કાંઈ પણ નોલેજ ન હોય ને એવો નવો વ્યક્તિ પણ જોઈન થાય ને તો એમને થાય કે આ કંપની તો વર્ષોથી કામ કરી રહી છે અને આ કંપનીમાં કોઈ જાતનો પ્રોબ્લેમ્સ જ નથી. એવી પોઝિટિવિટી સાથે દરેક લોકોનું એટીટ્યુડ જબરદસ્ત હતું. અને જબરદસ્ત એટીટ્યુડ સાથે દરેક લોકો કંપનીમાં વર્ક કરવા માટે કટિબદ્ધ છીએ. તો આપણે પણ આવી પોઝિટિવિટી સાથે કંપનીની સાથે રહી અને જબરદસ્ત આપણી એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી આપણે કરીએ, કંપની પર ટ્રસ્ટ રાખીએ. કંપનીમાં જે પણ અપડેટ આવે આપણે ઓઈએસમાં આપણા બેક ઓફિસમાં જઈ, આપણા ofounder.netમાં બેક ઓફિસમાં જઈ, આપણા ઓઈએસમાં જઈ અને ત્યાં અપડેટ સેશનમાંથી અપડેટ કરીએ. આપણે આપણા ગુજરાતી ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર ટ્રાન્સલેટ કરી અને અપડેટને ધ્યાનપૂર્વક આપણે સમજીએ, એનું પરફેક્ટલી નોલેજ લઈએ. ના સમજાય તો આવા વેબિનારની અંદર ફરજિયાત અચૂકપણે હાજરી આપીએ. જ્યાં આપણને શીખવા મળે છે ત્યાં સતત આપણે જતા રહીએ. આપણી એક્ટિવિટી હવે ચેન્જ કરવા માંડો દોસ્તો, ચેન્જ કરવા માંડો. આપણે હવે પહેલા જેવા સામાન્ય વ્યક્તિ નથી રહ્યા દોસ્તો.
દરેકનું લેવલ બહુ ઊંચું છે દોસ્તો. પોતાની જાતને હજી ત્યાં ને ત્યાં ન સમજો. જે વ્યક્તિ હજી પણ પોતાને એટલા વર્ષોના પોતાના જીવનકાળની અંદર જે પોઝિશન છે એ જ પોઝિશનમાં હજી જે સરખાવી રહ્યા છે ને, એ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે દોસ્તો. યુ આર એ ઓન પેસિવિયર. તમે ઓન પેસિવિયર છો. ઓન પેસિવિયરની તાકાત સમજો દોસ્તો, કે ઓન પેસિવ એક દુનિયાની કહેવાય ને બિગેસ્ટ અને જાયન્ટ આઈટી કંપની બનવા જઈ રહી છે, અને તમે એના ફાઉન્ડિંગ મેમ્બર છો દોસ્તો. તમારી પોઝિશન એક કોઈ સામાન્ય પોઝિશન નથી. હાલના સમયની અંદર લાખો રૂપિયા દઈને આ પોઝિશન લેવા માટે લોકો તત્પર છે દોસ્તો. પરંતુ કહેવાય ને, અગાઉ પણ મેં કીધું ને, એસરે કીધું એમ, કે ઓન પેસિવ ઇઝ એ ડ્રીમ મેકર નોટ એ મની મેકર. આ પૈસા બનાવવા માટેનું મશીન નથી કે પૈસા લઈ લીધા અને સારામાં સારું સ્થાન છે એ વચ્ચેથી કોઈ લીડરને આપી દીધું પૈસા લઈને. એવું ઓન પેસિવમાં જોવા મળતું નથી. દુનિયાની એકમાત્ર એવી કંપની છે કે જ્યાં માર્કેટિંગ લેવલના, MLM લેવલના, એફિલિએટ લેવલના, કહેવાય ને નેટવર્કિંગ લેવલના દિગ્ગજમાં દિગ્ગજ જે નેતાઓ કહી શકાય કે એમના લીડરો કહી શકાય, જેમની નીચે હજારો લાખોની ટીમ છે, એમને પણ જો ઓન પેસિવમાં આવવું હોય તો એ માત્ર ને માત્ર આપણા જેવા સામાન્ય ફાઉન્ડરની અંદર લિંક નીચેથી જ એ જોઈન થઈ શકે છે. આટલી મોટી બિગ વેલ્યુ જે કોઈ આપી શકતું હોય તો એ વન એન્ડ ઓનલી ઓન પેસિવ, વન એન્ડ ઓનલી ગ્રેટ CEO મિસ્ટર એસ મુફારે સર છે દોસ્તો. આટલી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી આપણને લાઈફની અંદર ના તો મળી હતી, ના તો અત્યારે મળી રહી છે, અને ના તો ભવિષ્યમાં આગળ મળશે દોસ્તો. એટલા માટે દરેકને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ઓન પેસિવના ફાઉન્ડિંગ મેમ્બરશિપના તમે પદને બહુ સારી રીતે જાણો, સિરિયસ બનો, પોતાની જાતને અપડેટ કરો, પોતાના લેવલને ઊંચું લઈ જાઓ. તમે સામાન્ય વ્યક્તિ નથી. તમે પોતાના આપમાં એક બહુ મોટા લીડર છો. તમે ઓન પેસિવ સાથે છો એટલે સમજો તમે તમારી લાઈફ જે છે એ આખી ચેન્જ થઈ ચૂકી છે. તો આવો પોઝિટિવ એટીટ્યુડ સાથે દરેક વ્યક્તિ પોતાની લાઈફ જે છે એ ઓન પેસિવમાં સાકાર કરે, અને ઓન પેસિવ એ સાકાર કરીને જ રહેશે. તો દરેક લોકોએ ધ્યાનપૂર્વક પોતાનો કિંમતી સમય કાઢી અને છેલ્લે સુધી આ અપડેટ સેશનની અંદર મને સાંભળ્યો ધ્યાનપૂર્વક, એ માટે થઈને દરેક લોકોનો દિલથી સ્વાગત કરું છું, દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે પોતાનો કિંમતી સમય કાઢી, એટલા બધા વેબિનારો થાય છે એ છોડી અને તમે ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર આપણા અહીંયા અપડેશન લેવા માટે અને અમારો જુસ્સો વધારવા માટે નિયમિતપણે રોજ હાજર રહ્યો છો. એ બદલ દરેકનો દિલથી હાથ જોડી અને આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. દરેકે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. તો આજની જે કંઈ 360 અપડેટમાં કંઈ પણ પોઈન્ટ મુદ્દાઓ મારાથી મિસ થઈ ચૂક્યા હોય, કારણ કે એટલું બધું ઇંગ્લિશ આપણને આમ તો કહેવાય ને એટલું બધું તો નહીં પણ થોડું ઘણું પણ નથી આવડતું, તો જે કંઈ પ્રયાસો જે કર્યા છે અપડેટ આપણને, એમાં જે કંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો એ મારી છે, અને જે કંઈ પોઝિટિવિટી તમારી અંદર નિર્માણ થઈ તો એ કંપનીની છે એમ સમજી અને દરેકનો ફરીથી ધન્યવાદ કરું છું. તો થેન્ક યુ સો મચ. દરેકનો ખૂબ ખૂબ આભાર. અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે, તો આગળનો મંચ જે છે એ આજના ગ્રેટ મેન્ટર, ટેકમેન અને હોસ્ટ એવા રમેશ વલવાઈ સરને હું સોંપી રહ્યો છું. પ્લીઝ મોસ્ટ વેલકમ રમેશ સર. આપ આવો અને આગળનો મંચ સંભાળો. પ્લીઝ ઓવર ટુ યુ રમેશ સર. વાવ, વન્ડરફુલ ગિરિરાજ સર. તમે છેલ્લે શબ્દ બોલ્યા કે મને થોડુંક ઘણું ઇંગ્લિશ આવડે છે, પણ તમને ફૂલ ઇંગ્લિશ આવડે છે સર. ત્યારે તો તમે એ સરના એક શબ્દને ટોટલી ગુજરાતીમાં અને પાછું એક લીટીમાં નહીં, એક શબ્દમાં નહીં, એ એક જ શબ્દને અલગ પર્યાય શબ્દોથી પણ સમજાવ્યું છે દોસ્ત. અને તમે કોઈ અપડેટની અંદર એક પણ કોઈ મિસ કર્યો, કોઈ અપડેટ મિસ નથી કરી. જોવું જબરદસ્ત, પાવરફુલ, આઉટસ્ટેન્ડિંગ, જબરદસ્ત પાવરફુલ અપડેટ સર ગિરિરાજ સર. વાવ. દરેક લોકો, અને તમે છેલ્લે એમ કીધું કે એ સરને જેટલા લોકો સાંભળતા હોય છે એકદમ એક ધ્યાનથી, તો આજે તમને પણ 19 માંથી 18 લોકો તમને અત્યારે પણ સાંભળતા જ હતા, અને અત્યારે પણ સાંભળી જ રહ્યા છે. તો જબરજસ્ત. અને છેલ્લે ખરેખર જે આપણું રીસાઉન્ડ હોય છે એની અંદર હું જ્યારે ચાલુ કરતો હતો
ત્યારે એની અંદર કોઈક ટેકનિકલી ફોલ્ટના હિસાબે યુ આર ઓલરેડી એક્સેસિંગ રીસાઉન્ડ. તો આ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ હતો, એટલે હું તમને રીસાઉન્ડ કરી જ નહોતો શકતો. તો સોરી ધેટ ઇઝ અ ટેકનિકલ પ્રોબ્લેમ. બહુ જબરજસ્ત અને આજનો ખરેખર બહુ જબરજસ્ત. અને હવે આપણો ખરેખર ગિરિરાજ સરે કીધું એ રીતના આજે ઇસ્યુ ક્યાં નથી આવતા મિત્રો, પ્રોબ્લેમ ક્યાં નથી આવતા, પ્રોબ્લેમ દરેક જગ્યાએ આવે છે. અને જેટલા પ્રોબ્લેમ આવતા હોય છે ને મિત્રો, એટલા જ આપણે પારંગત થતા હોઈએ છીએ, બરાબર, એટલા જ આપણે મજબૂત થતા હોઈએ છીએ. હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણું એક નાનું બાળક છે મિત્રો, એકદમ નાનું બાળક, તાજું જન્મેલું બાળક છે, અને અમુક મહિના પછી એ ચાલવાની શરૂઆત કરે છે, બરાબર. તો ઈ એક વખત ટ્રાય કરતું ઊભું થાય પડી જાય, ઊભું થાય પડી જાય, ઊભું થાય પડી જાય, ઊભું થાય પડી જાય, કેટલી વખત ટ્રાય કરતું હોય છે મિત્રો નાનું બાળક ચાલવા માટે. તો આ બાળકને જો ઈ પડી જાય ને તો એને આપણે દુઃખ નથી થતું. શું કામ? ઈ બાળક પડી જશે ને તોય આપણને દુઃખ નથી, તોય આપણે કે ચલ બેટા પાછો ઉભો થા, ચલ બેટા, તોય આપણે એને સપોર્ટ નથી આપતા મિત્રો. શું કામ? કે ઈ બાળક જેટલી વખત પડશે ને, જેટલી વખત પડશે એટલું મજબૂત થશે ઈ બાળક મિત્રો. તો અહીંયા આપણા બિઝનેસની અંદર અત્યારે એ સર સામે એટલા બધા ઇસ્યુ આવી રહ્યા છે, જબરજસ્ત ઇસ્યુ આવી રહ્યા છે, જબરજસ્ત પ્રોબ્લેમ આવી રહ્યા છે મિત્રો. તો આ પ્રોબ્લેમમાંથી એ સર એટલો બધો જબરજસ્ત મજબૂત થઈ ગયા છે. જેટલા પ્રોબ્લેમ આવ્યા છે, દરેક પ્રોબ્લેમ કાંઈક ને કાંઈક શીખવીને ગયા છે મિત્રો, બરાબર. સેમ એક બીજું એક્ઝામ્પલ આપું. આજે સમુદ્રની અંદર એક વેલ માછલી હોય છે મિત્રો, બરાબર. સમુદ્રની અંદર એક વેલ માછલી હોય છે, અને ઈ વેલ માછલી જ્યારે એના બચ્ચાને જન્મ આપે છે, ત્યારે એના બચ્ચાને જ્યારે એની પૂંછડીથી ઉછાળે છે ને મિત્રો, તો આકાશમાં લગભગ 15 થી 20-25 ફૂટ ઉપર જતી હોય છે. શું કામ? કે એ વેલ માછલીને સમુદ્રની અંદર લડવાનું હોય છે, તાકાતવાળી મજબૂત બનાવતી હોય છે. તો આપણે સેમ મિત્રો, જે લોકોને કઈ પ્રોબ્લેમ જ નથી આવતા ને, જે લોકોને કઈ પ્રોબ્લેમ જ નથી આવતા ને, એ લોકો આગળ નથી વધી શકતા મિત્રો, બરાબર. આજે દુનિયાની અંદર મિલિયનર બિલિયનર દરેક લોકોને તમે જો, એ લોકોએ જ્યારે પણ શરૂઆત કરી હશે ને, તો બહુ જબરજસ્ત બહુ મોટા પ્રોબ્લેમ આવ્યા હશે મિત્રો, બરાબર. એક વખત નહીં, ઘણી વખત એ લોકો ઝીરો પણ થઈ ગયા છે. તો આજે આવું પ્રોબ્લેમ આવતા હોય છે, ઇસ્યુઝ આવતા હોય છે, અને એમાંથી જ આપણને સમાધાન મળતું હોય છે. અને આજે માર્કેટની અંદર મોટી, જેમ ગિરિરાજ સરે કીધું, કે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ, આજે કોઈ કંપની ઉપર જતી હોય ને, અને એનો બિઝનેસ ને ઠેસ લાગે એવું હોય ને, અથવા તો બિઝનેસ ડાઉન જાય એવું હોય ને, દાખલા તરીકે આપણી કોઈ કરિયાણાની દુકાન છે, કોઈ સારી દુકાન હોય ને, તો બીજો કોઈ દુકાન વાળો આવે ને, તો એને શું કહીએ આપણે, કે અહીંયા તો ભાઈ આપણી દુકાન ચાલતી નથી. શું કામ? તો કે એની દુકાનને ઠેસ લાગશે, અથવા તો એની દુકાન વ્યવસ્થિત નહીં ચાલે મિત્રો. એટલા માટે તો સેમ આ બિઝનેસ પણ જે ઓન પેસિવ છે, ઘણી બધી કંપનીઓને માંથી અસર થવાની છે. એટલા માટે કંપનીઓ ટાંગ ખેંચે છે મિત્રો. તો ઘણી બધી કંપનીઓ એવું ઈચ્છે છે કે આ કંપની નહીં ચાલે મિત્રો. તો નો ડાઉટ સરે તો ડિસિઝન લઈ લીધું છે કે ડુ ઓર ડાઈ, અને અમે અહીંયા હારવા માટે, બેક જવા માટે નથી આવ્યા. બહુ જબરજસ્ત આનું પાવરફુલ અપડેટ ગિરિરાજ સર, બહુ જબરજસ્ત. તો હા, હું હવે વધારે ટાઈમ નહીં લઉં. આજનો જે આપણા કો હોસ્ટ છે મિસ્ટર સદગુણ રાયમંગિયા, અને સેકન્ડ કો હોસ્ટ છે આપણે કેશુભા. તો ફર્સ્ટ છે મિસ્ટર સદગુણ સરને આગળનું મંચ સંભાળે અને ઇન્વાઇટ કરશે. તો ઓવર ટુ યુ મિસ્ટર સદગુણ રાયમંગિયા સર, ઓવર ટુ સર. થેન્ક યુ રમેશ સર, મને ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ ઉપર આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજના હોસ્ટ, કો હોસ્ટ, મેન્ટર અને એટેન્ડિસ બધાને મારા પ્રણામ. અને આજનું પ્રેઝન્ટેશન શ્રી ગિરિરાજ સરે જે આપેલું છે, એ હર હંમેશ માટે જોશ અને પાગલપનની સાથે આવે છે, અને બધાના દિલો ઉપર છવાઈ જાય છે. એવા શ્રી ગિરિરાજ સરને આપણે સેલ્યુટ કરવા જોઈએ, કે કાયમ માટે જબરજસ્ત અપડેટ આપે છે અને જબરજસ્ત શેરિંગ આપે છે. તો એને આપણે જે શબ્દ વાપરીએ એના માટે ઓછા છે. અને જે આપણે એક વાત કરી કે પોઝિટિવ થઈને રહેવું જોઈએ,
તો એમાં એક શબ્દ મારા તરફથી એક એડ ઓન કરીશ ગિરિરાજ બાપુ, ઓ પોઝિટિવ થઈને રહીએ એટલે આપણે જે જીત તરફ આગળ વધી રહ્યા છે એ ડન ડીલ તો ઠીક છે પણ ડબલ ડન ડીલ થઈને આગળ વધશું એવી મારું માનવું એવું છે. અને એના પછી જે રમેશ સરે જે પ્રેઝન્ટેશન આપ્યું એ પણ જબરજસ્ત પ્રેઝન્ટેશન આપ્યું છે, તો તેનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને હવે ટાઈમનો અભાવ હોવાને કારણે નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ મારા ગુરુજી શ્રી રાજેશભાઈ દવે. પ્લીઝ આવો, વેલકમ છે. અને તેના પછી કોઈ શેરિંગ આપવા માંગતા હોય તો હેન્ડ રેઝ કરશે તો એને જ આપણે ઇન્વાઇટ કરશું. તો પ્લીઝ વેલકમ રાજેશભાઈ દવે. થેન્ક યુ સદગુણભાઈ, મને ઇન્વાઇટ કરવા બદલ. આજના હોસ્ટ, કો હોસ્ટ તથા ઓલ પ્રેઝન્ટ પેનલિસ્ટને મારા સાદરપૂર્વક ઇન્વાઇટ કરું છું અને આભાર માનું છું કે આજનો ટાઈમ આપીને તમે આ મંચ પર એક નોલેજ લેવા માટે આવો છો. તો થેન્ક યુ દરેક પેનલિસ્ટનો, તેમજ દરેક પેનલિસ્ટ અહીં પધારો એવી મારી નમ્ર વિનંતી છે. જબરજસ્ત શેરિંગ આપ્યું, પ્રેઝન્ટેશન આપ્યું તો ગિરિરાજ સરે, જબરજસ્ત. અને એ સર કહે છે કે તમારા લક્ષ્ય મોટા રાખો, ગોલ મોટા રાખો. જેટલા લક્ષ્ય મોટા હશે, એ સરના પણ લક્ષ્ય મોટા છે, તો એમાં ચુનૌતી તો આવતી જ રહે છે. અને એ સરે છે કે બહુ જબરજસ્ત ઉદાહરણ પણ આપેલા છે કે ભાઈ આપણે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે કેટલી પણ આપણે કઠણાઈ પડતી હોય છે, ઓક્સિજનની તકલીફ પડતી હોય છે, બરફ વર્ષા થતી હોય છે, પણ જ્યારે આપણે ટોચ ઉપર પહોંચી છીએ ત્યારે જે અહેસાસ થતા હોય, તો અત્યારે આપણે એ જ વસ્તુ એ સરને આપણે તકલીફો પડે છે, પણ જ્યારે આપણે ટોચ ઉપર પહોંચાડવા માટેના પ્રયત્ન તેમના સતત ને સતત ચાલુ રહે છે. તો આવી રીતે બહુ જબરજસ્ત પ્રેઝન્ટેશન આપ્યું ગિરિરાજ સરે. સાથે સાથે એક બીજી વાત પણ હું કહીશ કે શુક્રવારના પણ એસ સર આવવાના છે, રવિવારના પણ એસ સર આવવાના છે. અને જબરજસ્ત હજી બોમ્બ ફૂટવાના છે. પણ એસ સરનું માનવું એવું છે કે ભાઈ હું એસ બોમ્બ ક્યારે ફોડીશ કે રસ્તો સાફ કરીને પછી બોમ્બ ફોડીશ, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને એનાથી પ્રોબ્લેમ ન થાય, એના માટે તેના રસ્તા સાફ કરવાના છે. તો બાંગ્લાદેશના રસ્તા સાફ કરશે બધા, કે કોઈ પણ વસ્તુથી આપણે ફાઉન્ડરને પ્રોબ્લેમ ના આવે આવનાર ટાઈમની અંદર. તો જબરજસ્ત હજી આપણે શુક્રવારના અને રવિવારના પણ એસ સરને સાંભળવાના છે. અને એસ સરે રાતના 4 વાગ્યા સુધી સાંભળ્યા મેં એસ સરને, દરેક માર્ટી સરને બધાએ જે કે બાય બાય કરી દીધું હતું, પણ એસ સરે રોક્યા હતા કે ભાઈ 2 મિનિટ ઉભા રહો. અને માર્ટી સર માટે એક વિડીયો એમણે ડાઉનલોડ કરીને એને શો કર્યો, જે મેં ગ્રુપમાં મૂકેલો કે મેં હું ડોન. તો રાતના 4:30 વાગ્યા સુધી આ સરસ પ્રેઝન્ટેશન આપ્યું, આપણે બધું નોલેજ આપ્યું. પણ કહેવાનો મતલબ એ છે કે હું પણ ઊંઘૂઠા જાગ છું, મને પણ ઇંગ્લિશ નથી આવડતું, છતાં પણ તેમના જે ભાવ છે એમના જોઈને એટલો છાતી ગજગજ ફૂલે છે કે નહીં, આપણે સારી જગ્યા પર દરેક લોકોને લઈ જઈને જઈ રહ્યા છીએ. ટોચ ઉપર આપણે પહોંચાડવાના છે. થેન્ક યુ સર. ઓવર ટુ
થેન્ક યુ રાજેશભાઈ. આપે બહુ જબરજસ્ત શેરિંગ આપ્યું અને કાયમ માટે રમેશ માટે જબરજસ્ત શેરિંગ આપો છો અને બધાના માર્ગદર્શન માટે પણ તમે બેકએન્ડ ઉપર અઢળક કામ કરો છો, તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા કોઈને કોઈ શેરિંગ આપવા માંગતા હોય તો એડ્રેસ કરશે તો પ્લીઝ આપણે એને ઇન્વાઇટ કરશું. અને આગળનો મંચ હવે મારા કોર્સ પાર્ટનર શ્રી કેશુભા ગોહિલને હું આમંત્રિત કરીશ કે પ્લીઝ આવો, વેલકમ અને આગળનો મંચ સંભાળો. પ્લીઝ વેલકમ કેશુભા ગોહિલ. હેમજીભાઈ નો હેન્ડ રાઇઝ છે, તેમજ માલદાભાઈ નો હેન્ડ રાઇઝ છે. કન્ટિન્યુ કેશુભાઈ. પ્લીઝ વેલકમ કેશુભા. ઓકે, નો પ્રોબ્લેમ. તો પ્લીઝ વેલકમ પ્રેમજીભાઈ. ખીમજીભાઈ. યસ, વેલકમ ખીમજીભાઈ. તમારું માઇક અનમ્યુટ કરો. માઇક અનમ્યુટ નથી કરી શકતા એમને. ગિરિરાજ સર મેન માઇક. ઓકે. ગિરિરાજ સર માસ્ટર માઇન્ડ બંધ છે. યસ હવે બોલી શકશો. યસ. ઓકે, હવે આવે છે અવાજ સર? ઓકે, વેલકમ કિમતીભાઈ, વેલકમ. ઓકે, યસ, કન્ટિન્યુ. ઓકે, થેન્ક યુ. પેલા તો બધા જ વાલા મિત્રોને હું ધન્યવાદ આપું છું, આભાર આપું છું અને એમના ચરણોમાં હું પેલા તો હું રાજુભાઈ પ્રણામ કરું છું કે ખૂબ જ સરસ એવી માહિતી આપી અને ખૂબ બધું નોલેજ આપ્યું અને જાણવા લાયક. હું તો આજ 3 દિવસથી આમાં જોઈન્ટ થાવ છું તો મને આટલી બધી ખબર નથી રાજુભાઈ કે આટલું બધું આ કંપનીમાં કામ ચાલે છે, બહુ જોરદાર. હું વિડીયો તો દરેક જોવો જ છું આપના, પણ આજે જે કઈ આ મીટિંગમાં જોઈન્ટ થઈને જે કઈ મને નોલેજ મળે છે એ બહુ અનરિલેબલ છે ને કે ભાઈ બહુ જાણવા લાયક એમ કે જીવનમાં કામ આવે એવું છે ખરેખર. અને આ વનકેસિવ કંપની જે આપણને મળી છે એ ખરેખર આપણા કઈક એવા પૂર્વની આપણે કઈક કમાઈ છે. મહાપુરુષો સંતોના મોઢે આપણે એવું સાંભળ્યું છે રાજુભાઈ કે અનેક જન્મના કર્મ આપણા સારા હોય, પુણ્ય કર્મ, ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે અને એથી કઈક આપણા સારા કર્મ હોય તો આપણે સારા મા બાપ મળે અને એનાથી સારા કઈ કર્મ હોય તો આપણે કોઈ એવા સંત મહાપુરુષ સદગુરુનું મળવાનું થાય. પણ એમાં એક હું આજ ઉમેરો કરું છું કે આપણા કઈક એવા સત્ય અને સારા એવા કઈ પુણ્યની જો કઈ કમાઈ હોય તો આપણને આ વનકેસિવ કંપની આપણને મળી છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાને અને બહુ સરસ રીતે ગિરિરાજસિંહને તો લાજવાબ જોકે એનું એટલું બધું નોલેજ ડીપલીમાં આપ્યું. જે કાલનો વેબિનાર હતો એ વેબિનારમાં હું જોઈન્ટ થયો હતો 1-1.5 કલાક, પણ ઇંગ્લિશમાં આપણે બહુ કઈ ખબર ન પડે એટલે પછી ઓલું થાય. પણ આ ગુજરાતીમાં જે એને વાત કરી છે બહુ જોરદાર વાત કરી છે અને બધું બહુ અને યશર એમ કહેવાય છે ને કે જે સંતો મહાપુરુષો જે સત્સંગ કરતા હોય ને એ ટાઈપના વેબિનારમાં એની વાતો એ ટાઈપની છે કે જેનું લક્ષ્ય એમ કહેવાય ને કે જેનો આપણે કહી કે ભાઈ માનવ કલ્યાણ માટે જેનો અવતાર થયો સંતો મહાપુરુષોનો અવતાર માનવ કલ્યાણ માટે જ છે. એટલે એ પણ એક જાતના સંતો જ છે, એના વિચારો સંતને લગતા એના વિચારો છે એટલે એ સંત જ કહેવાય. એટલે બહુ જોરદાર યશર એના વિચારો બહુ ખૂબ ઊંચા વિચારો છે અને આપણને બધાને ગરીબીમાંથી બહાર લઈ જવા માટે જે કાંઈ એના સત્યના અને સારા અને શુદ્ધ વિચાર છે એ વિચારને ખરેખર હું ખૂબ નમન કરું છું અને દરેક મિત્રોને જે આમાં જોઈન્ટ થાય છે બધાને મારા પ્રણામ છે. જે રમેશભાઈ વાલવાઈ છે, કેશુભાઈ છે, રાજુભાઈ દવે છે, ખરેખર એ પણ એક સંતનું જ પાત્ર છે
કે જે લોકોને રાજુભાઈએ ખૂબ એવી મહેનત કરી, સમજાવી અને આ 150 માં લાવવા માટે ખૂબ એને મહેનત કરી છે, નિસ્વાર્થ ભાવે. પેલા એને ખબર નથી કે ભાઈ આમાં કઈ રીતે હું કઈ આગળ છે ઓલું, પણ છતાં એને કે ભાઈ બીજો માણસ કેમ આગળ આવે, કે બીજા માણસને કઈ રીતે આમાં લાભ થાય અને આ ગરીબીમાંથી બહાર નીકળે અને સારી એવી જિંદગી જીવે, એના માટે થઈ અને રાજુભાઈ દવેને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ખૂબ એનો હું આભાર માનું છું કે મને આવા ઓલા કહેવાય ને કે ભાઈ આપણે આધ્યાત્મિક શબ્દમાં કહેતો એને આપણે કાંડા ગુરુ કહેવાય, કે જે આપણે કોઈ સદગુરુના ચરણે લઈ જાય એ આપણું કાંડું પકડીને એને આપણે કાંડા ગુરુ, એમ રાજુભાઈ મારા કાંડા ગુરુ છે. એટલે ખૂબ ખૂબ એના ચરણોમાં હું પહેલા તો પ્રણામ કરું છું રાજુભાઈ. ખૂબ ખૂબ આપણે ધન્યવાદ. બસ આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ. આ ખીમજીભાઈ વિશે રાજુભાઈ, આ ખીમજીભાઈ વિશે હું તમને વાત કરું, બરાબર છે? હું તો એમ હમણાંથી જ જોઉં છું, પણ તમે જો એક હું કહું છું ને કે પોતાની જાતને અપડેટ કરો, પોતાની જાતનું લેવલ જે છે ઓન પેસિવની સાથે બનાવો. તો કાલે જે 360 નો વેબિનાર હતો, હવે આપણને ત્યાં ટોટલી વેબિનાર ઇંગ્લિશમાં ચાલે છે, આપણને કોઈ વસ્તુ કઈ સમજમાં નથી આવતી. છતાં ખીમજીભાઈ ત્યાં ચેટ બોક્સ ની અંદર મેસેજ કરતા હતા, તમે પૂછી લો, મેં ખીમજીભાઈ નો મેસેજ પણ જોયો હતો ચેટ બોક્સ ની અંદર. એટલે ખરેખર આ એક કહેવાય ને એક પોઝિટિવિટી જે એમની છે, એ એક એમને સેલ્યુટ છે ખીમજીભાઈ તમને, કે ભાઈ ત્યાં એવા વિદેશી લોકો અને ગ્રેટ લીડરો બેઠા હોય, એમાં પણ આપણે ભલે ખાલી એક ઓન પેસિવ નમસ્કાર કે જય માતાજી કે હેલો કે કાંઈ પણ આપણે લખીએ, પણ એક આપણી એક એક્ટિવિટી જે કહેવાય ને એક્ટિવિટી છે, આપણી પ્રેઝન્ટ દર્શાવે છે. જો એ તમે ના લખ્યું હોત તો મને ના ખબર પડે કે ખીમજીભાઈ વેબિનારમાં છે. એટલે ખરેખર ખીમજીભાઈ તમને પણ સેલ્યુટ છે કે તમે આવા ઇન્ટરનેશનલ વેબિનાર પણ તમે એટેન્ડ કરો છો અને બારીકાઈથી નોલેજ લો છો, તો તમને ખરેખર દિલથી સેલ્યુટ છે સર. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ સદગુણભાઈ. આ કહેવાય ને કે 3 જ દિવસનું પરિણામ છે, સમજો ગિરિરાજ સર, કે 3 જ દિવસ થયા છે કે વેબિનારની અંદર, આપણા વેબિનારની અંદર આવે છે, અને 3 દિવસની એટલે અંદર આટલું ડેડિકેશન એ જબરજસ્ત કહેવાય. તો ખીમજીભાઈ થેન્ક યુ. અને સાથે સાથે તમારી જે ટીમ છે સુરતની, એમને પણ તમે વેબિનારમાં સાથે લઈ આવી અને એમને પણ આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરવા માટેના સાથ સહકાર આપો. આ મારે હાથ જોડીને વિનંતી છે, કારણ કે આપણી ફરજ બને છે, તમારી ફરજ બને છે, મારી ફરજ બને છે કે ભાઈ આપણા ભરોસે જે લોકો આવેલા છે તો એને સારા રસ્તે લઈ જઈ અને આંગળી પકડીને આગળ લઈ આવી. તો સુરતના જે તમારી ટીમ છે તો એમને પણ તમે ફોન કરીને કહો કે વેબિનારમાં આવે. થેન્ક યુ ખીમજીભાઈ. ઓકે. થેન્ક યુ સર. ઓકે, તો સદગુણભાઈ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમથી આઉટ થઈ ગયા લાગે છે, કઈ વાંધો નહીં. તો કેશુભા અવાજ આવે છે? યસ. યસ, ઓકે, કન્ટિન્યુ કેશુભા. ઓકે. ઓકે. ખીમજીભાઈ ને પહેલી વાર સાંભળેલા, ખરેખર અપલાધૂન હતું એમનું શેરિંગ. ખીમજીભાઈ, અવારનવાર તમે ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ પર આવો, તમારું સ્વાગત છે, અને તમારી ટીમને પણ સાથે લાવો, જે રાજુભાઈ વાત કરી તે પ્રમાણે. થેન્ક યુ ખીમજીભાઈ. ને હવે હું નેક્સ્ટ ઇન્વાઇટ કરી કિશનભાઈ રોસિયા. મોસ્ટ વેલકમ સર, તમારું સ્વાગત છે, તમારું હેન્ડરેસ છે કિશનભાઈ રોસિયા. નમસ્કાર સાહેબ, નમસ્કાર. વેલકમ. ઓલ પેનલિસ્ટ ને મારા નમસ્કાર. સાહેબ, હું 4-5 દિવસ ત્યાં બહુ ટ્રાય કરતો હતો અંદર આવવા માટે, પણ મારે ઓલો માણસો કહેતા હતા ને ચકેડા ફરે એમ ચકેડા જ ફરતા હતા. પણ આજે તો મેં નક્કી જ કરી લીધું હતું કે મારે આજે ગમે એમ થાય જોઈન્ટ થવું છે. મને સાહેબ ઇસ્યુ આવતો તો હવે ખબર પડી કે ઓલો ડેસ્કટોપમાં ઇન આઉટ થવું પડે છે, ત્યારે માંડ આજ વખત જોઈન્ટ થયો સાહેબ. અને આજની મીટિંગ તો બહુ અડધી તો વહી ગઈ હતી, હું 10 વાગે છે જોઈન્ટ થયો સાહેબ.
પણ અત્યારે ખીમજીભાઈ જે શેરિંગ કર્યું એ સાહેબનું બહુ મજા આવી. બરોબર, યશ સરનું જે એને વખાણ કર્યા એ સાચે સત્ય વસ્તુ જ છે. સાહેબના વખાણ કરવા જેવા જ છે. સાહેબે આ દુનિયાને જે આગળ વધાવી રહ્યો છે અને દુનિયામાં જે ખરેખર જે બની રહ્યું છે અત્યારે ઓનપેસીનું જેટલું કામ આગળ વધી રહ્યું છે બહુ ધન્યવાદને પાત્ર જ છે સર. અને સાહેબ ખરેખર ઓનપેસીમાં જેટલા આવ્યા છે એ ખરેખર નસીબદાર જ છે અને ખરેખર કોઈ પુનાય જ છે એ માણસો જ આમાં આવી શક્યા છે. હજી ઘણા માણસો નેગેટિવ હશે, નેગેટિવ છે એ લોકો શું છે કે એ લોકોના મગજમાં નથી આવતું એટલે નેગેટિવ રહેવાના જ છે. પણ 100% હવે જે બની રહ્યું છે ઓનપેસીમાં કાલે 360 ની મેં પણ સવાર સુધી મિટિંગ કરી હતી. મને પણ થોડી ખબર પડતી હતી ઇંગ્લિશમાં એટલે હું સવાર મિટિંગ કરી હતી. ખરેખર મજા આવી, બહુ આનંદ થયો અને બહુ રમૂજી માણસ છે અસર ને બહુ મજા આવી મિટિંગમાં સાહેબ. સવારે બધી અપડેટ જોઈ, બધું મજા આવી. આજની મિટિંગ બહુ સરસ ગઈ છે આપણી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. ઓકે, ઓવર ટુ કેશુભાઈ. થેન્ક યુ કિશનભાઈ, તમારું વેલ્યુબલ શેરિંગ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હવે નેક્સ્ટ હું સેકન્ડ હેન્ડ લઈશ હું આપના માલદેવભાઈ ઓડેદરા. મોસ્ટ વેલકમ સર, તમારું સ્વાગત છે. થેન્ક યુ કેશુભાઈ, થેન્ક યુ. નમસ્કાર. ઓપી રાજ એક્ટિવ ભારતમાં મારા બધાને નમસ્કાર. જે આપણે જે આ મીટિંગની આ વાત કરી આપણે કિશનભાઈએ, આ ખીમજીભાઈને પણ ઝાઝા ધન્યવાદ. કારણ કે એ નવા આમાં જો જોઈન્ટ થયા હોય અને એટલું બધું જ્ઞાન ધરાવતા હોય તો એને પણ ધન્યવાદને પાત્ર છે. બાકી જો આ રાજુભાઈ દવે, કિશનભાઈ છે, ગિરિરાજજીભાઈ, કેશુભા ગોહિલ, આપણે રમેશભાઈ, આપણા જે લીડરો છે મહાન આપણે સદગુણભાઈ છે, એવા બધાને મારા નમસ્કાર. આ ભાઈ હમણાં વાત કરી ખીમજીભાઈએ કે આટલા બધા મને ખબર નતા કે આ મિટિંગમાં એટલું આમાં આવું શીખવાનું મળે. હવે એ ક્યાં સુરત, ક્યાં જામનગર, ક્યાં દ્વારકા, ક્યાં પોરબંદર. માલદેવભાઈ પોરબંદર થી બિલોંગ કરું છું અને ધન્યવાદ છે ગિરિરાજજીભાઈ ને. તો થોડા દૂર છે, ભાવનગર બાજુ છે, હું પોરબંદર છું. મારા આજુબાજુમાં રહેતા હોય તો મને એવું મન થાય કે 2-3 આને કિસ કરી આવું, જઈને દોડીને મને આવો હળખ થાય આવો કે આપણે એને સાંભળ્યા રાખીએ એમ. એસ મુફારા તો આપણા સાહેબ છે, મેન માલિક, તો બહુ દૂર છે, આપણી મુલાકાત નથી થતી. એ જે રીતના ઇંગ્લિશમાં એ વાત કરી, હમણાં રમેશભાઈએ આવું કીધું ને કે ભાઈ આ બધું ઇંગ્લિશ આવડે. આપણે એવી વસ્તુ આમાં આપેલી છે કે સ્વામી વિવેકાનંદ એકવાર લંડનની અંદર એવું ભાષણ કરવા ગયા અને એને એવું કીધું કે ભાઈઓ તથા બહેનો, તો એ સભામાં હાવ સન્નાટો બોલી ગયો કે આવો વ્યક્તિ કોણ છે. આ કોઈ કીધું કે ભાઈ આપણે ભારતમાંથી, ઇન્ડિયામાંથી આવે છે. તો એને કોઈ પૂછ્યું કે ભાઈ તમે કોણ? તો કે ભાઈ હું તો આ પૂછડીયો માણસ છે. એટલે ગિરિરાજસિંહભાઈ હમણાં એવું કીધું કે ભાઈ મને ઇંગ્લિશ તો હજી બહુ આવડતું નથી, થોડું આવડે. એટલે એ પણ વસ્તુ આવી બોલવી પણ અઘરી વસ્તુ છે, આવું કેવું પણ અઘરું છે. અને ગિરિરાજસિંહભાઈ પણ કદાચ એને આપણે સરખામણીમાં કદાચ સરખાવી શકીએ કે આવી કળા એને જો ભગવાન માતાજીએ આપી હોય કે એને કેવી સરસ્વતી એમ બોલવામાં. રમેશભાઈ છે, રાજુભાઈ છે, આપણા બધા ધન્યવાદને પાત્ર છે. આ વસ્તુ એવી છે આપણી કંપની ઓનપેસી કે રામ નામ કી ઔષધિ. આ એક ઔષધિ છે આ જે ઓનપેસિવ છે. કારણ કે આ 1,35,40 લાખની આપણી ભારતમાં વસ્તી છે. ટોટલ 700-800 કરોડની. એમાંથી આપણા ભારતના 5 થી 6 લાખ ફાઉન્ડર છે. આપણે એના કંપનીના આમ તો લીડર કહેવાય. સ્ટાર્ટ થઈ ગયા પછી 1 વર્ષ 2 વર્ષ પછી એવું પણ કીધેલું છે કે એવડી જબરજસ્ત કંપની કે રામ નામ કી ઔષધિ ખરી રીત સે ખાય, એને અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. આપણી આ એવી કંપની છે કે 1 વર્ષની અંદર ક્યાંય પણ આજુબાજુમાં આપણા જે કોઈ ગામડું હોય કે કોઈ સિટી હોય, કોઈનો કોઈ એરિયો હોય, એ એરિયામાં એટલું ધન પ્રાપ્ત થાય એટલું કે એની કઈ સીમા નહીં એમ. એવડી આપણી કંપની છે. તમારે કોઈ હોસ્પિટલ છે, કોઈ છોકરાને ભણાવવાના,
કોઈ નાની દીકરીઓના કોઈ આપણે લગ્ન પ્રસંગમાં મદદ કરી શકીએ, કે કોઈ ગાયું છે કે કોઈ એવા પશુ પ્રાણી છે, કોઈ પક્ષી છે, એવા બધા માણસો આપણે જો અત્યારે 18, 19 કે 20 જણા આપણે અત્યારે આજે મીટિંગમાં છે, એના બધાના આખું ચાલ ચલગત વર્તન, એનું જીવન, આપણે રાજુભાઈ દવે છે, આપણે ગિરિરાજજીભાઈ ગોહિલ છે, રમેશભાઈ છે, આપણા જેટલા સદગુણભાઈ છે, એને કેટલો પ્રેમ કેટલો છે આ કંપની વિશે આપણે જ્ઞાન દેવાનો, કેવડો પ્રેમ એટલે જબરજસ્ત. હું તો એવું માનું કે આવા માણસો ધન્યવાદને પાત્ર છે, એનું હાર્દિક સ્વાગત કરવું જોઈએ. અને એકવાર હું તો એવું કહું કે આપણા જેટલા જામનગર, પોરબંદર, ભાવનગર, આપણું આ કંઈક પણ આમાં આ શુક્રવાર રવિવાર આપણે કીધું રાજુભાઈએ કે કોઈ કંઈક પણ આમાં નવા જૂની થાય એટલે તમે આવી વાત કરજો કે ભાઈ આપણે આ બધાનું સંમેલન એક જગ્યાએ, આ બધા જે આપણે જેટલા હોય એટલા 200, 500, 700, 1000 અમદાવાદ, સુરત, જ્યાં સુધી આવે આપણે એક જગ્યાએ આવું એવું સંમેલન કરીએ કે ભાઈ એટલા અમારા મિત્રો છે, અમારા ભાઈઓ છે, કે અમારો પરિવાર છે, એ વિશે બધાને આપણે રૂબરૂ મળીએ, ફેસ ટુ ફેસ મળીએ. આપણે આવી પણ ચર્ચા કરજો. રાજુભાઈ છે, ગિરિરાજજીભાઈ છે, કેશુભાઈ છે, આપણે સદગુણભાઈ છે, એટલે બહુ મજા આવી. અને આવું કાયમ રોજ ને રોજ શીખાડતા રહીએ અને મારી જેવા માણસો કે આવું શીખતા રહીએ. એને ધન્યવાદ. થેન્ક યુ ગિરિરાજજીભાઈ. થેન્ક યુ ભાઈ કેશુભાઈ. થેન્ક યુ માલદેવભાઈ. તમે જે ટૂંકા શબ્દમાં જે કહેવાને બહુ મોટું જે મોટિવેશન પ્લેટફોર્મ પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે સમય પણ ઘણો થઈ ગયો છે અને હવે હું નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ આપના હોસ્ટ એવા રમેશભાઈ વલવાઈને કે આપના સેક્શનને વાઇન્ડ અપ તરફ લઈ જાય. ઓવર ટુ યુ રમેશભાઈ. મોસ્ટ વેલકમ સર. ઓકે, થેન્ક યુ સર કેશુબા, થેન્ક યુ. બહુ જબરજસ્ત પાવરફુલ હોસ્ટિંગ તમારું રહ્યું. એવી જ રીતના સદગુણ સરનું પણ જબરજસ્ત પાવરફુલ હોસ્ટિંગ અને આજનું દરેક લોકોનું શેરિંગ. દાખલા તરીકે રાજેશ સરનું જબરજસ્ત એક વેલ્યુએબલ શેરિંગ હતું. અને જે છેલ્લે ખેમજીભાઈ કરીને આવ્યા હતા, ખેમજી ભાંભા, એમનું શેરિંગ પણ જબરજસ્ત એક ગ્રોથ તરફ જઈ રહ્યું છે. જબરજસ્ત એમના જે વાણીમાં, એમના જે શબ્દોમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ હોય છે અને ટોન બહુ જબરજસ્ત હોય અને ધીરે એ વ્યક્તિ જબરજસ્ત એક સ્પીકર બની શકે છે, એક સારા હોસ્ટ બની શકે છે, સારા કોહોસ્ટ બની શકે છે, સારા વક્તા બની શકે છે. એવો જ સારો વિકાસ થઈ રહ્યો છે માલદેવભાઈનો પણ. ધીરે એમની સ્પીચ પણ જબરજસ્ત થઈ રહી છે. તો મિત્રો, ખરેખર જ્યારે ચાન્સ મળતો હોય છે લાઈફની અંદર, તો આ જે આપણે પ્લેટફોર્મ ઉપર જેટલા લોકો સામે આવીને બોલશે કે મારે બોલવું છે, મારે કો-હોસ્ટ બનવું છે, તો અચૂક અહીંયા દરેક લોકોને ચાન્સ આપવામાં આવશે. કારણ કે અહીંયા આપણે દરેક લોકોને શીખવી રહ્યા છીએ. તો હું તો કહીશ કે જે લોકોને કોઈને એમ લાગે કે આઈ કેન ડુ, હું કો-હોસ્ટિંગ કરી શકું છું, હું હોસ્ટિંગ કરી શકું છું, બરાબર, તો 100% સામેથી આવીને જો કહેશે તો 100% એ લોકોને ચાન્સ આપવામાં આવશે. તો હું આગ્રહ કરીશ કે જે લોકોને બોલવું હોય, એ હોસ્ટિંગ કરવી હોય તો એ લોકો અચૂક જે અમારા આપણા લીડર છે, મેન્ટર છે, રાજેશ સરને એમને કહી શકે છે, સદગુણ સરને કહી શકે છે, ગિરિરાજ સરને કહી શકે છે. અને તમે એક પાર્ટિસિપેટ થઈ શકો છો એઝ એ કોસ્ટ તરીકે, જેથી કરી તમારી વાણી થોડી ખીલે મિત્રો. બરાબર, જબરજસ્ત રહ્યું. તો છેલ્લે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. તો આજના જે આપણા જબરજસ્ત પાવરફુલ સ્પીકર, બરાબર, અપડેટ આપનાર શ્રી ગિરિરાજ સરને હું બોલાવીશ અને એમના થકી જ આપણે આપણી મીટિંગનું આજે વાઇન્ડ અપ કરશું. તો ઓવર ટુ યુ સર, મિસ્ટર ગિરિરાજ સર. વેલકમ સર. થેન્ક યુ રમેશ સર. વાવ, જબરદસ્ત હોસ્ટિંગ, જબરદસ્ત. સાથે કેશુભા અને સદગુણભાઈએ પણ જબરદસ્ત હોસ્ટિંગ કર્યું. અને સાથે જે બધાનું શેરિંગ એટલું જબરદસ્ત વેલ્યુએબલ શેરિંગ હતું કે માઇન્ડ બ્લોઈંગ. વાવ, જબરદસ્ત. બસ આવી જ પોઝિટિવિટી જે છે, એ પોઝિટિવિટી આપણે આપણા વેબિનારની અંદર, આપણા જીવનની અંદર આપણે જે છે એ કાયમ ટકી રહે અને આપણે ખૂબ આગળ ગ્રોથ કરીએ. એ જ આપણે ઓન પેસિવમાં આપણે સતત દિવસે ને દિવસે શીખવાનું છે. અને આવું આપણે શીખતા રહીએ,
એવી જ દરેક પાસે અપેક્ષા છે. તો હવે કોઈને કાંઈ પણ શેરિંગ બાકી હોય તો હેન્ડ રાઇઝ કરવો હોય તો કરી શકે છે, નહીતર આપણે આપણો વેબિનાર છે એ વાઇન્ડ અપ કરીશું. ઓકે દોસ્તો, તો દરેક વ્યક્તિએ પોતાનો કિંમતી સમય કાઢી અને ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ પર આવી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે, પોતાના વેલ્યુએબલ શેરિંગ આપ્યા છે, નોલેજ લીધું છે. તો દરેક લોકોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે રોજ મીટિંગમાં આવતા રહ્યો અને કંઈક ને કંઈક નવું શીખતા રહ્યો, અને અમને પણ તમારી પાસેથી કંઈક ને કંઈક નવું જે છે એ શીખવા મળે છે. તો ફરીથી વન્સ અગેન દરેક લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અને મળીશું આપણે આવતીકાલે એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી આજના મીટિંગને આપણે વાઇન્ડ અપ કરીએ, રજા લઈએ અને આપણા સ્લોગન સાથે આજની મીટિંગને આપણે વાઇન્ડ અપ કરીએ. વી આર સો ઇન ઇટ ટુ વિન ઇટ. We are so in it to We win are it. so in it to win it. We are so in it to win it. જય પરશુરામ, We are so in it to win it. જય પરશુરામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય પરશુરામ. જય દ્વારકાધીશ.